ઓમ શ્રી જિનેશ્વર ભગવતે નમઃ. ઓમ શ્રી પરમ કૃપાઉ દેવાય નમઃ. ઓમ શ્રી પ્રત્યક્ષ સદગુરુ દેવાય નમઃ. સો આ શિબિરનું ટોપિક છે 4 pillars of extraordinary life. 4 pillars of extraordinary life. લાઈફ તો આપણે બધા જાણીએ છીએ, જીવન. પણ કેવું જીવન? એક્સ્ટ્રા ઓર્ડિનરી. તમે કોઈ યુવાનને, કોઈ યુથને પૂછો ને, વોટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી? એક મોટી બેન, એનો કઝિન નવું કમાવાનું સ્ટાર્ટ કર્યું હતું. પછી તમને ખબર છે ને, લોકોને શોપિંગ કરવાનું પણ બહુ મન થાય, તો કંઈક શોપિંગ કરીને આવ્યો હતો. અને બેન એઝ યુઝ્યુઅલ બધું સ્ક્રુટિનાઇઝ કરતી હતી, શું લે આવ્યો, શું કર્યું એમ કરીને. એની અંદર એને જોયું કે એક ઓર્ડિનરી સિમ્પલ વ્હાઇટ શર્ટ હતું. અને બેને પૂછ્યું કે કેટલાનું છે આ? ભાઈ સાહેબ બોલ્યા 3,500. જે બેન ચિલ્લાવી છે, આ ઓર્ડિનરી શર્ટ વ્હાઇટ કલરનું 3,500, આર યુ મેડ, આર યુ ક્રેઝી? કે હોલ્ડ ઓન, આ ઓર્ડિનરી નથી, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તો બેન કે શું સાદું કોટનનું શર્ટ છે વ્હાઇટ, આ હું તને ત્યાં ફેશન સ્ટ્રીટમાંથી 150 રૂપિયામાં લાવી આપું? એને શું થયું? આ જે છે ને એક્સ્ટ્રાઓર્ડિનરી એટલા માટે છે કે આ લેવલ વાંચ શું છે, શું હતું ખબર છે? ઝારા. આ એક લેબલ લાગી જાય એટલે એક ઓર્ડિનરી શર્ટ એક્સ્ટ્રાઓર્ડિનરી બની જાય. 150 રૂપિયાના 3,500 રૂપિયા માણસ ખર્ચે છે. એટલે જો આજના કોઈ યુવાનને તમે પૂછો ને કે ભાઈ વોટ ઇઝ યોર કોન્સેપ્ટ ઓફ એક્સ્ટ્રાઓર્ડિનરી, ઇટ શુડ બી બ્રાન્ડેડ લાઈફ. જે લોકો આમ ચીલા ચાલુ ન હોવું જોઈએ, ઇટ શુડ બી સમથિંગ ડિફરન્ટ, હટકે. અને એટલે તમે જોશો ને, ગાડી પણ ટેસ્લા જોશે કે કિયા જોશે, જે એકદમ કોસ્ટલીએસ્ટ હોય ને એ જોશે. કારણ કે ફોર ધેમ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇઝ કે જે ઓર્ડિનરી માણસો ન વાપરતા હોય ને એ. સો હવે આપણે વિચારીએ કે જો આપણા માટે એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ એટલે શું? આ અર્થ અહીંયા નથી કે જીવનમાં મોટું ઘર હોય કે મોટી ગાડી હોય. તમે જોશો ઘડિયાળ પણ લોકો લાખ 2 અને મેં તો સાંભળ્યું છે 10-12 લાખની પણ ઘડિયાળ પહેરતા હોય છે. ઘડિયાળનું કામ શું છે? દેટ ઇઝ ઓર્ડિનરી. વોટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી? જ્યારે એના 11 લાખ રૂપિયા ખર્ચ્યા હોય. સો ધ પોઈન્ટ ઇઝ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ એટલે શું? ધીસ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ. ધીસ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ કે જીવનમાં કંઈક એવું પામ્યા કે પોતાનું તો કલ્યાણ કર્યું, પણ સાથે સાથે જગતનું પણ કલ્યાણ કરતા જાય છે. કંઈક એમાં અંદરમાં એવું પ્રાપ્ત કરી લીધું, ધેટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. અંદરમાં કંઈક એવું પ્રાપ્ત કર્યું. શું પ્રાપ્ત કર્યું? શું અનુભવ કર્યો? એ આત્મતત્વને અનુભવ કર્યો. ધેટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ. સો કમ ઓન, લેટ અસ સી કે આપણે બધા ભેગા થયા છે, યસ ઓર નો? શેના માટે? હા, થોડું કહેજો, તમે બોલતા રહેજો. આપણે એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ માટે ભેગા થયા છે અહીંયા. એન્ડ ફોર ધેટ આર વી ચાર્જિંગ આર લાઈફ? મોબાઈલને તો ચાર્જ કરે છે, હવે તો કાર્સ પણ બધી ઇલેક્ટ્રિક થઈ ગઈ છે, એટલે એ પણ યાદ રાખીને રાત્રે ચાર્જિંગમાં મૂકી દઈએ. અને એટલા માટે જ તો વી આર હેવિંગ ધીસ શિબિર્સ, બીકોઝ ધીસ શિબિર્સ ચાર્જ આર સોલ્સ. યસ ઓર નો? અને એટલે જ આપણે ઘણી વખત નથી કહેતા, આપણા પાસ્ટ શિબિરનો એક્સપિરિયન્સ જો, અરે શું મજા આવી હતી, આપણે હે પ્રભુની શિબિર શું ચાર્જ થઈ ગયા હતા, 6 પદની શિબિર શું ચાર્જ થઈ ગયા હતા. યસ ઓર નો? સો time and again Pujya Gurudev Shri is giving us an opportunity to charge ourselves. But what are we doing? આપણે તો એવું છે ને, સ્નૂઝનું બટન દબાવી દઈએ છીએ. ધીસ આર અલાર્મ્સ. અત્યારે આપણે એક અલાર્મ વાગ્યો અત્યારે કે મારે એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ જીવવું છે, અને સંકલ્પ પણ કરશું આપણે
કે હા આપણે એક્સ્ટ્રાઓર્ડિનરી જીવન જીવવું છે. ક્યારે કરશું ને, બસ આ પતી જાય ને, આ એક એસટી રિટ્રીટ પૂરી થાય ને પછી હું એવું ભેદનાન કરવાનું છું. વોટ ડીડ વી ડુ? વી હિટ ધ સ્નૂઝ બટન. હવે કરશું નહીં, આજથી કરશું. આજથી નહીં, હમણાંથી કરશું, અત્યારથી કરશું. એવો સ્પિરિટ્સ આપણો હોવો જોઈએ. સો યસ, અને શું કીધું છે? એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ. અને આ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફના 4 પિલર્સ કીધા. ચાલો આપણે એક વિચારીએ કે બહુ સરસ આપણે ઘર હોવું જોઈએ. કેટલા બેડરૂમ હોલ કિચન? 4, બરાબર છે. 4 BHK હોવું જોઈએ. એક ગેસ્ટ રૂમ સેપરેટ હોય જ, એક મંદિરનો રૂમ હોય. હવે મસ્ત હોવું જોઈએ. પછી કેવું હોવું જોઈએ? તો ભાઈ સેન્ટ્રલી એસી હોવું જોઈએ, એમ બેસ્ટમાં બેસ્ટ ડ્રેપિંગ્સ હોવા જોઈએ, બેસ્ટમાં બેસ્ટ બધા સોફા સેટ હોવા જોઈએ. અને ઇન શોર્ટ, લાંબુ નથી કરતો, વાઇટ ગુડ્સ, ધ ટોપ મોસ્ટ ક્વોલિટીના જે હોય એ આપણે બધા મંગાવવા છે. યસ ઓર નો? પણ વિચાર કરો કે આટલું સરસ આ ભવન દેખાય છે, પણ આના જે ફાઉન્ડેશન્સ છે એમાં દમ ન હોય, એમાં મિલાવટ હોય, અથવા તો એમાં ક્રેક્સ હોય, આ ભવન ટકશે? કોક વાવાઝોડું આવશે, કંઈક થશે, પડી ભાંગશે. યસ ઓર નો? સો આઈ વોઝ થિંકિંગ ઇટ બોથ ધ વેઝ, કે સંસારની અંદર પણ જો આપણે હોઈએ તો એ જે આપણે ઘર બનાવે છે એના પાયા પણ સરખા છે કે નહીં? નીતિ નિયમવાળા એવા બધા પાયા છે કે નહીં? અને હવે આપણે જે અહીંયા બેઠા છે, સો વી આર ઓન ધ સ્પિરિચ્યુઅલ પાથ ફ્રોમ સો મેની યર્સ. અને આપણે આપણી લાઈફસ્ટાઈલ જુઓ તો આપણે શું કરીએ છીએ? સવારથી લઈને સાંજ સુધીમાં આપણે તો કેટલી બધી શુભ ક્રિયાથી જ આપણે ઘેરાયેલા છે. યસ ઓર નો? સો આપણે ડેકોરેટ તો સારું કરી રહ્યા છે, ધ્યાન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, સેવા કરીએ છીએ. પાયાનું શું? એટલે તમે જોયો છો આ ટોપિક જે આપણે છે, તો કે એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ આપણે બધા જ જીવવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે. આ કે હું તમને ફર્સ્ટ ટાઈમ નથી કહેતો. ઇનફેક્ટ તમે કહેતા છો આ તો મેં કેટલા પહેલાં જ નક્કી કરી નાખ્યું છે. પણ યાદ રાખજો કે આની સાથે આપણે એ યાદ રાખવાની જરૂર છે કે હું જે છું એ મારા સ્ટ્રોંગ પિલર્સ છે કે નહીં, તો મોક્ષરૂપી મહેલ સુંદર બનશે, તો મારું જીવન એક્સ્ટ્રાઓર્ડિનરી બનશે. યસ ઓર નો? યસ. સો એટલે જ આવા 4 પાયા કયા છે એ આપણે રોજ એક એક પાયો જોશું, નક્કી કરશું વેર વી સ્ટેન્ડ, હાઉ કેન વી ડુ ઇટ, અને એ પ્રમાણે આપણે આપણા પાયા સ્ટ્રોંગ કરશું એટલે આપણું મોક્ષરૂપી મહેલ એનું ચણતર બહુ સુંદર રીતે થાય. તમે જો છો હમણાં બધી વોર્સ ચાલે છે ને ડ્રોન એટેક્સ થાય ને મિસાઇલ નાખવામાં આવે. હવે કોઈ એવું એમ વિચારે, સપોઝ એ કન્ટ્રીઝનું કોઈ, કે હું એક સરસ મજાનું આમ બંકર ટાઈપ એવું કંઈક બનાવું અને એના બેસ્ટમાં બેસ્ટ ફેસિલિટીઝ બનાવું જેથી કરીને મને કાંઈ બહારની, પણ એ આખું આજે પ્લાન કરે, ડિઝાઇન કરે અને એવું ડિઝાઇન કરે કે પછી એમાંથી બહાર જ ન નીકળી શકે. મૂર્ખ કહેવાશે કે નહીં? એવું જ કાંઈક સંસારી જીવ કરે છે. આપણે કરે છે એમ હું નહીં કહું, કારણ કે હું જોઉં છું અહીંયા બેઠેલા દરેક જણનું કોઈ એવું નથી, ઘણાએ નિવૃત્તિ સ્ટાર્ટ કરીને આપણું આત્માનું કલ્યાણ સ્ટાર્ટ કરી દીધું છે, પણ હું સંસારી વ્યક્તિની વાત કરું છું. સો they mistake comfort of cage for freedom of sky. આપણો આ મનુષ્યજન શેના માટે છે? ફ્રીડમ ઓફ સ્કાય માટે. એન્ડ વી આર સ્ટક હિયર ઇન કેજ ઓફ કમ્ફર્ટ્સ. યસ ઓર નો? એસી જોઈએ, આ જોઈએ, બધું જોઈએ, મને બસ બધી મને સિક્યોરિટી જોઈએ. વિચારવા જેવું છે. સો this workshop will, this shibir will make our foundations for a life of happiness, true happiness. જે આપણે અત્યાર સુધી બહારમાં ગોતા હતા. યુ નો, વી ઓલવેઝ સે કે આઈ એમ રનિંગ વેરી હાર્ડ. યસ ઓર નો? બટ વી નીડ ટુ ચેક, આર વી રનિંગ ઇન ધ રાઇટ ડિરેક્શન?
રન હાર્ડ તો બધા જ કરે છે, પણ શું ખરેખર અંતર તરફ મારી એ દિશા તરફ મારો બધો પુરુષાર્થ છે કે નહીં? સો ધીસ ઇઝ હાઉ વી આર સીઈંગ. સો લેટ અસ બી ક્લિયર. એટલે જ આપણે પહેલાં આ ડિસ્કસ કર્યું કે વોટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ, વોટ આર ધ 4 પિલર્સ, અને 4 પિલર્સ શું છે એ અત્યારે હું વાંચનમાં લઈશ. પણ એની પહેલાં આપણે આ બધી વસ્તુઓ ક્લિયર કરી લઈએ કે આર વી ઓન ધ રાઇટ ટ્રેક? યુ નો વોટ, જગતના લોકો ખૂબ મહેનત કરે છે. તમે જોશો ને, કોઈ લોકલ ટ્રેનમાં જતું હશે કે કોઈ ગાડીમાં જતું હશે કે ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને તમે બહાર જતા જોશો ને, દોડે છે. અને એ બિચારો સક્સેસ માટે જ દોડે છે. સો ધ થિંગ ઇઝ, it is not that ke we have faced failures. That is not the problem. But we have got success in the wrong places. વિચારવા જેવું છે. અને તમે જોજો કે કોક વાર એવું બને છે કે નહીં, જગતની અંદર જે વ્યક્તિ હોય એ જે પ્રોજેક્ટ લે, જે લે, એમાં એ સક્સેસફુલ થતું જાય ને તો એ વધારતો જ જાય છે. ક્યારે એને વિચાર નથી આવતો કે હું આટલો દોડી રહ્યો છું તો આ દિશા નહીં ને હું બીજી દિશા અર્થાત સાચી દિશામાં હું પ્રયત્ન કરું. અગ્રી વિથ મી? સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ હાઉ હાર્ડ યુ રન, but are you running in the right direction? And this question we need to ask ourselves also. કારણ કે અહીંયા પણ આપણે જોતા, અરે આજે તો મેં કેટલી સાધના કરી, આજે તો મેં કેટલું આ કર્યું, આજે તો મેં કેટલો સ્વાધ્યાય કર્યો. Is it in the right direction? Yes or no? Let us check ourselves. So પત્ર છે આંક 40. જ્યારે કોકને સંબોધીને લખેલો હોય તો એના માટે આપણે પત્રાંક બોલતા હોઈએ છીએ, પણ આ કોઈને સંબોધીને લખ્યો નથી એટલે એને આંક છે. અને ઇનફેક્ટ આ પ્રતિમા સિદ્ધિ નામનો જે ગ્રંથ છે એની વાત આની અંદર છે. એકચ્યુઅલી એ જ છે જે અપૂર્ણ અવસ્થામાં આપણને મળ્યો છે, પૂરો આપણા હાથમાં નથી આવ્યો. પણ બિફોર સ્ટાર્ટિંગ પરમ ગુપાઉદેવે સ્ટાર્ટિંગમાં જ શું લીધું છે એ વાક્ય ઉપર આપણી આખી શિબિર છે. શું છે? વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. So let me link with the introduction we did. Extraordinary life. Which is an extraordinary life? કે અંદરમાં જે એ તત્વને અનુભવ કર્યો હોય, રિયલાઇઝ વન્સ ટ્રુ સેલ્ફ, એ જે સેલ્ફ રિયલાઇઝેશન તેમને થયું છે એ એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ છે. તો એ કનેક્શનની અંદર આપણે જો હવે આ વાંચીએ, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. જો ઓબ્વિયસલી આપણને પણ મન થશે કે આ મને પ્રાપ્ત થાવ, તો એ પ્રાપ્ત કોને થશે? હી નીડ એલિજિબિલિટી. યસ ઓર નો? હા, યર, હા, મુંબઈ 1944, રાઈટ. એટલે એટ ધ એજ ઓફ 21, ઇમેજિન કરો. હા, આટલું આ સુંદર. અને આ પત્ર વિશે આપણે જોઈએ તો જ્યારે જ્યારે આપણે કોઈ પત્ર ઉપર આપણે શિબિર લીધી છે તો વી ટ્રાય ટુ સી કે એ સમયગાળામાં શું ઘટના બની હતી, પરમ કૃપાઓની આંતરિક સ્થિતિ કેવી હતી, અને વોટ ઇઝ બિંગ રિફ્લેક્ટેડ હિયર, એનો આપણે પહેલાં અભ્યાસ કરતા હોય છે, જેથી કરીને આપણને આનો મહિમા આવે. સો પરમ કૃપાઓદેવનું ફેમિલી આપણે જો જોઈએ તો એમના પિતા વૈષ્ણવ, બરાબર છે, અને માતા હતા એ સ્થાનકવાસી જૈન ધર્મ પાળતા હતા, બરાબર છે. એટલે જન્મથી વૈષ્ણવ કહેવાય, કારણ કે ફાધર તરફથી એ આવ્યું હતું. અને વવાણિયા ગામની અંદર જે વણિક કુટુંબો હતા એ મોટાભાગના પ્રતિમા વિરોધી હતા, અર્થાત પ્રતિમામાં ન માનનારા હતા.
રાઈટ, જેને આપણે સ્થાનકવાસી કહીએ ને, એવા હતા મેજોરિટી. સો ધીસ વોઝ હિઝ સિચ્યુએશન. પણ એક બહુ સુંદર વાત છે કે પરમ કૃપાળુદેવ જ્યારે એમની માતાને જોતા પ્રતિક્રમણ કરતા, તો આ વસ્તુ એમને સ્પર્શી જતી કે આ કેટલી સરસ વાત છે કે જે પ્રક્રિયાની અંદર આંતરિક નિર્મળતા, અંતરને કેવી રીતે નિર્મળ કરવું, એ બધી વાતો આવે છે. આ વિનો કે પ્રતિક્રમણની અંદર આપણે ક્ષમા માગીએ અને આ કરે. સો એ એમને ગમ્યું. અને આપણે એ જોઈએ છે કે જે એમને ગમ્યું, જે એમને સત્ય લાગ્યું, જે એમને આત્મકલ્યાણમાં જરૂરી લાગ્યું, એ એમને ડેફિનેટલી અપનાવ્યું છે. સો આ હું તમને એટલા માટે આપું છું બેકગ્રાઉન્ડ કે આવી એન્વાયરમેન્ટ હતું, એની અંદર એમને જૈન ધર્મ, એમાં પણ પ્રતિમા અને પ્રતિમા પૂજન એ સત્ય લાગ્યું, તો એ સત્યને એમને અપનાવ્યું. અને એટલે જ આ આંતરિક સ્થિતિ સમજવા માટે આપણે જરાક જોઈએ તો પૂજ્ય જુઠાભાઈને આપણે 37મો પત્ર જાણીએ છીએ કે પરમ કૃપાળુદેવના સમાગમમાં તેઓ આવ્યા, એમના વિચારોમાં ગાઢ પરિવર્તન થયું, અને એ વખતનો જે સંપ્રદાય હતો એ મતાગ્રહી હતો. તેથી તેઓ પરમ કૃપાળુદેવનો વિરોધ અને અવર્ણવાદ કરતા. પણ અને જુઠાભાઈને તો ઓબ્વિયસલી ભક્ત હૃદય હોય એટલે દુઃખ તો થાય જ ને. પણ ત્યારે પરમ કૃપાળુદેવ કેટલું સુંદર માર્ગદર્શન એમને આપે છે કે પોતે તો ઉદાસીન રહ્યા અને એમને પણ સ્થિર કર્યા. સાથે સત્યનિષ્ઠા, નિષ્કષાય સ્થિતિ રાખવી. બહુ ડિફિકલ્ટ છે. આ લોકો કેમ સમજતા નથી, કેમ ખોટો આક્ષેપ કરે છે. નિષ્કષાય સ્થિતિ, સમતા રાખી. અને આ એ વખતના જે બધા પત્રો આપણે જો સ્ટડી કરીએ ને તો આપણને ખ્યાલ આવે છે કે પરમ કૃપાળુદેવની આવી આંતરિક સ્થિતિ હતી. તેઓ ઉદાસીન રહેતા, પણ ક્યારે પણ સત્યને એમને ત્યાગ્યું નથી, સત્યને છોડ્યું નથી. સો સત્યનો સ્વીકાર કરવા માટે પણ એક નૈતિક હિંમત જોઈએ. કારણ કે જસ્ટ ઇમેજિન કરો કે when everybody is praising you or everybody is seeing you with respect and not just respect, even following you. કારણ કે આમ લાગતું હોય કે કેટલું તમે ધર્મમાં સુંદર રીતે સ્થિત છો, અને હવે ત્યારે કોઈ એ મતનાથી જુદું કંઈક સત્ય છે એમ કહેવું, માનવું, સ્વીકારવું અને ફોલો કરવું. ચલો વિચાર કરો કે એવું જો આપણે સાથે અહીંયા હોય અને ઇફ આઈ ડુ સમથિંગ લાઈક ધીસ, ઓબ્વિયસલી તમે વિરોધ તો કરશો અને સાથે મારો સાથ પણ છોડી દેશો. હવે વિચાર કરો ત્યારે એમ નહીં વિચારવું એમને કે આટલા બધા લોકો મને આટલું માન આપે છે, આટલું રિસ્પેક્ટ આપે છે, એ કાલ સવારે કોઈ મારી સાથે વાત પણ નહીં કરે તો. એટલે આમાં જે બધી વસ્તુઓ બતાવી છે ને, પરમ કૃપાળુદેવમાં આ બધા ગુણો કેટલા સહજ હતા એ દેખાઈ આવે છે. વિશાલ બુદ્ધિ, ટુ એક્સેપ્ટ વોટ ઇઝ રાઈટ, ટુ સી ફ્રોમ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ, ધીસ ઇઝ વિશાલ બુદ્ધિ. અને કોઈ ગમે એટલો વિરોધ કરે પણ સત્યને છોડવું નહીં, ધીસ ઇઝ મધ્યસ્થતા. તો આ બધા ગુણો તો પરમ કૃપાળુદેવમાં આમ સહજ હતા, એ આપણને જોવા મળે છે. અને પોતાના જ્ઞાન અને અનુભવના આધારે આ અદ્ભુત લઘુ ગ્રંથ કયો? પ્રતિમા સિદ્ધિ. સો પ્રતિમા અને પ્રતિમાનું પૂજન હેલ્પફુલ છે, સત્ય છે, એની વાત આમાં કરેલી છે. તો અને એક વાત આમાં શેર કરી દઉં તમને. પરંતુ એક બીજો ગુણ પણ કેટલો, એમનું અંતઃકરણ કેટલું કોમળ, કેટલું સોફ્ટ, કેટલું કરુણાથી ભરેલું કે ઇનિશિયલી વેન હી ફેલ્ટ કે આ લોકોને બહુ વિરોધ થાય છે, અને જો આ ગ્રંથ પ્રસિદ્ધ કરે અથવા તો બહાર પાડે તો એ લોકોનું દિલ વધારે દુભાશે, વધારે કશાય કરશે. તો એ કરુણાથી ઇનિશિયલી હી ડિડન્ટ ડુ ઇટ. પણ પછી થોડા સમય પછી એમને એમ લાગ્યું કે જો આમ કરશું તો સત્ય જે છે એ મુમુક્ષુઓથી વંચિત રહી જશે, તો એ તો મોટું નુકસાન થશે. અને એમ સમજી અને પછી એમને યોગ્ય લાગ્યું કે ના, સત્ય તો ક્યારેય પણ છુપાવવું ન જોઈએ, અથવા તો ઢંકાયેલું ન રહેવું જોઈએ. એ સાધકને, મુમુક્ષુઓને એની જાણ
કરવી જોઈએ. સો ધીસ વોઝ, આઈ જસ્ટ વોન્ટેડ ટુ ગીવ યુ ધ બેકગ્રાઉન્ડ, કારણ કે આ મહિમાઓ બહુ જરૂરી છે. હવે તમે આપણે જ્યારે આના પર વર્ક કરશું ને ત્યારે મહિમા આવશે કે જેમને આ ગુણો એકદમ સહજ હતા એમના તો આપણે શિષ્ય છે, તો આપણામાં તો આ ગુણ કેટલો સરસ ખીલેલો હોવો જોઈએ. તો એ કલ્ટિવેટ કરવા માટે આપણને એક સંવેગ આપણને પ્રાપ્ત થશે. સો ધીસ વોઝ ધ બેકગ્રાઉન્ડ. અને એટલે જ મારે એક વસ્તુ આની અંદરથી શેર કરવી છે, આ પત્રની અંદરથી. સાંભળજો. એ સઘળા મતોમાં કેટલાકને તો સહજ વિવાદ છે. પહેલાં તો પરંપરાગત ડિફરન્ટ મતો જે છે એની વાત કરી. મુખ્ય વિવાદ શું છે? એકનું કેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે, બીજા તેને કેવળ ઉત્થાપે છે. અને બ્રેકેટમાં લખ્યું છે આ મુખ્ય વિવાદ છે. બરાબર છે? ધીસ ઇઝ ધ મેઇન કોન્ટ્રોવર્સી. ઓકે. બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. શું સરળતા! એક્સેપ્ટ. હા, આ હતું મારું. જો આપણે કીધું ને થર્ડ ગુણ શું છે? સરળપણું. ટુ એક્સેપ્ટ. પ્લીઝ. બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વિતરાગ દેવની આજ્ઞા આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે. એટલે કે જીન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ. તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે, અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટાળી જાય છે. તે સુલભ બોધીપણાનું કાર્ય થાય એમ ગણી. વોટ બ્યુટીફુલ. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, બોધિની પ્રાપ્તિ થાય. તો તે સુલભ બોધિપણાનું કાર્ય થાય એમ ગણી ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમા સિદ્ધિ માટે દર્શાવું છું. એન્ડ વોટ બ્યુટિફુલી હી સેઝ નેક્સ્ટ થિંગ ઇઝ, મારી પ્રતિમામાં શ્રદ્ધા છે માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરું. સેન્ટ્રલ પોઈન્ટ શું છે? વીર પ્રભુની આજ્ઞા જો પળાતી હોય તો. અને એટલે જ પછી આગળ 5 પ્રકારના જે પ્રમાણથી પરંપરાથી જે સિદ્ધ કર્યું છે, એક છે આગમ પ્રમાણ, બીજું છે ઇતિહાસ પ્રમાણ, ત્રીજું છે પરંપરા પ્રમાણ, ચોથું છે અનુભવ પ્રમાણ અને 5મું છે પ્રમાણ. સો આ રીતે. અને આપણા દુર્ભાગ્ય કે આ આખું હતું પણ એમાંથી પાછલો પાર્ટ જ જે છે એ પ્રાપ્ય છે. અને પાછલો પાર્ટ મળ્યો છે, દેટ મીન્સ કે એમને આ પૂર્ણ કર્યું હતું. છતાં આમાં જે ફર્સ્ટ વાક્યની અંદર જે આજ્ઞા આપણને કરી છે એને મુખ્ય રાખી આપણે આ શિબિર વડે શું કરશું? એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવાનો આપણે લક્ષ્ય બાંધીએ છીએ. તો શરૂ કરીએ. ફર્સ્ટ ગુણામાં શું છે? તમે સાથે સાથે બોલશો ને તો મજા આવશે, કારણ કે પાછું એસી છે, ગરમીમાંથી આપણે આવ્યા છે. હા, સો પહેલું શું છે? વિશાળ બુદ્ધિ. આર્ટ ઓફ perceiving differently or perceiving beyond the limit of my conditioning. જો આ ગુણને આપણે કોઈ એક ટોપિકમાં વિચારીએ ને તો ધીસ ઇઝ એન આર્ટ ઓફ વોટ? પરસીવિંગ ડિફરન્ટ. આપણે પરસીવ કરી રહ્યા છે કે નહીં? યસ ઓર નો? જણાય છે કે નહીં બધું? અને આપણને જે જણાય છે ને આપણે સત્ય માનીએ છીએ, યસ ઓર નો? એને આપણે રિયાલિટી માનીએ છીએ, પણ ના, રિયાલિટી આટલી જ નથી. અને એટલે જ તો કહેવામાં આવે છે, ખબર ને, આ ફ્રેઝ તમે સાંભળ્યો હશે, થિંક આઉટ ઓફ ધ બોક્સ. રાજુભાઈ, શું થિંક આઉટ ઓફ ધ બોક્સ? શું તમે આટલું જ વિચારો છો? સો વોટ ઇઝ દેટ બોક્સ? હા, બુદ્ધિ. લિમિટેડ બુદ્ધિ. કારણ કે બોક્સ છે ને,
કન્ડિશન્ડ બુદ્ધિ. પૂર્વથી જે ભરાયેલું છે ને આ જ સત્ય છે, આમ જ હોય, એ છે બોક્સ. સો બોક્સ ઇઝ મેડ અબાઉટ ઓફ યોર પાસ્ટ કન્ડિશનિંગ અને ઇટ ઇન્વોલ્વ્સ મેની થિંગ. આપણું ચાઇલ્ડહુડ, આપણું એજ્યુકેશન, આપણા પેરેન્ટ્સ, આપણું એન્વાયરમેન્ટ, આપણા ફ્રેન્ડ સર્કલ, એ બધાએ ઇન્ફ્લુઅન્સ કરીને, જો કોકે કહી દીધું કે તું ડાન્સ ન કરી શકે, થઈ ગયું, એક બોક્સ ક્રિએટ થઈ ગયો, હું ડાન્સ ન કરી શકું. કોઈ કીધું તારામાં અક્કલ નથી, હું ન કરી શકું, મારામાં અક્કલ જ નથી. સો ધીસ આર ઓલ. અને એટલે જ કીધું કે તું જેટલું તું સમજે છે એટલું જ સત્ય નથી. સો વેરી ઇમ્પોર્ટન્ટ. કેવી હોવી જોઈએ બુદ્ધિ? પેલા બુદ્ધિ તો છે કે નહીં આપણી પાસે? કા હા પાડો કા ના પાડો. અચ્છા, વિચારીએ છીએ. સો યસ, બુદ્ધિ, સી વેદાંતમાં છે ને અંતકરણની વાત આવે છે અને 4 અંતકરણ કીધા છે. કરણ મીન્સ યુ નો વોટ? ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન, અંતરમાં રહેલા સાધન. કયા છે આ 4? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સિમ્પલ. સપોઝ ગરમા ગરમ પીઝા વરાળ નીકળતો હોય, સામે પડ્યો હોય, તો મન શું કરશે? ખાઈ જશે? ઈચ્છા થશે જોઈને, પેલા તો આઉટ ઓફ ધ બોક્સ. મન શું કરે? હા, ફાસ્ટ. મન શું કરે છે? પેલા તો ઇન્દ્રિય, એ જે ઇમેજ છે એ મન દ્વારા બુદ્ધિને પહોંચાડે છે. સો મન શું છે ખબર છે? એ એક ક્લર્ક જેવું છે, જે કંઈ પણ એને ઇનપુટ્સ મળે છે ને ઇન્દ્રિયથી, એ લઈ અને એનું કામ છે એ બધા જે ઇનપુટ્સ છે એ કોને પહોંચાડવાના? બુદ્ધિને પહોંચાડવાના. એટલે સાહેબે ટોલ્ડ ઇન ભગવદ્ ગીતા કે એક ક્લર્ક હોય અને એ બહાર જાય, ત્યાંથી ફાઇલ લે, એ ફાઇલ લઈ અને અંદર આવી અને બોસને આપે. તો બોસ છે એ કોણ છે? ઇન્ટેલેક્ટ છે. બહાર જે છે એ ઇન્દ્રિય છે અને એ લઈ અને એને ટ્રાન્સફર કરે છે. અને હા, શું કરે છે? તો કે સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ કરે છે. ખાવું ન ખાવું, ઈચ્છા જેમ કીધી ને, કરવું, ખાવું ન ખાવું, એવા બધા સંકલ્પ વિકલ્પ કરે છે. ધીસ ઇઝ વોટ મન ડઝ. સો નાઉ નેક્સ્ટ ઇઝ વોટ? બુદ્ધિ. બુદ્ધિ શું કરે છે? તો ડિસાઈડ કરે છે, ઇવેલ્યુએટ કરે છે. ડિસાઈડ કરતા પહેલા કે આ શ્રેય છે કે પ્રેય છે, આ રાઈટ છે કે રોંગ છે. તું પછી પીઝા ખાય છે પછી શું થાય છે? કહો ને, કંઈક કંઈક બોલો ને તમે, શું થાય? હા હા, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણું બુદ્ધિ ભૂલી જાય છે. ખાધા પછી યાદ આવે છે કે આનંદથી તો વજન વધે. અને કેટલા સ્ટેપ્સ? કઈ આપણે વિડીયો જોઈ હતી નાની, હા, રીલ જોઈ હતી, હા, એ સપોઝ 8,000 કે 10,000. અરે બાપ રે! સી, બુદ્ધિ વિલ ઇવેલ્યુએટ ધીસ. જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપી, ઇટ વિલ ડિટરમાઇન, બિકોઝ ઇટ ઇઝ લાઈક અ CEO. હીલ ચેક, હીલ થિંક આ યોગ્ય છે કે નહીં, એન્ડ ધેન ઇટ ગિવ્સ ધ ડિસિઝન્સ. શું ડિસિઝન? ખાઈ લે. ડિપેન્ડ્સ. હા, પછી ચાલી લેજે. ડિપેન્ડ. બધાની બુદ્ધિ અલગ અલગ રીતે ચાલશે, પણ એ ડિસાઈડ કરશે કે આ રાઈટ છે કે રોંગ છે, આ શ્રેય છે કે પ્રેય છે. ચિત્ત શું છે? તો કે ચિત્ત જ્યાં પૂર્વ સંસ્કાર પડેલા છે, વાસના પડેલી છે. એટલે પીઝાના કેસમાં શું થશે? ચિત્ત શું કરશે? એ જે પૂર્વ સંસ્કાર પડેલા છે ને, જે વાસના, અરે શું આ મસ્ત હોય છે યાર, એવી મજા આવે છે. અથવા તો કોઈને પેટમાં બહુ દુખ્યો હોય, હર્ષદજી, તો એ શું કહેશે? પીઝાને જોઈને જ અપચો, જય પ્રભુ, નથી જોઈતું આપણે આ. સો યુ નો વોટ? બુદ્ધિ ઇઝ ડુઈંગ ઓલ ધીસ ઇવેલ્યુએશન. મેક સેન્સ? ચિત્ત જે છે એ પૂર્વ સંસ્કાર અને વાસનાને લાવે છે. હા, અને ચિત્તમાં સુખ દુઃખની અનુભૂતિ થાય છે. અરે બહુ મસ્ત છે, બહુ મજા આવે, આ તો ખાવા જેવું છે, તો દુઃખ નથી જોતું આવું, ભાઈ આ ક્યાં આપણે. ધીસ ઇઝ ઓલ વિચ ઇઝ સ્ટોર્ડ ઇન ધ મેમરી. એન્ડ ધેન કમ્સ ધ ફોર્થ, અહંકાર, જે આઈડેન્ટિફાય કરે એની સાથે. અને એ આઈડેન્ટિફાય કરી કરે, જો મારા બુદ્ધિએ કીધું પીઝા નહીં, સેલેડ ખા, અને મેં સંયમ રાખીને સેલેડ ખા. સો આજે આઈડેન્ટિફિકેશન, મેં, અથવા હું તો દુઃખી થઈ ગયો, મેં તો મિસ કર્યું આ પીઝા. સો વોટ એવર આઈડેન્ટિફિકેશન આપે છે હું તરીકે, દેટ ઇઝ વોટ? યાદ રહેશે ને? મન,
બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને આ બુદ્ધિ છે ને એ તમારો એક બહુ સરસ ફ્રેન્ડ છે, તમારો હિતેચ્છુ છે. જેમ કોઈને મન થાય કે હું મારા એક્સને હું મેસેજ કરું, તો જેમ સાચો ફ્રેન્ડ કહે છે નહીં કંટ્રોલ કર, નહીં કર, હમણાં તું દુઃખિત થાય છે આની અંદર, દર વખતે તું આમાં પડે છે અને પછી હેરાન થાય છે. સર યંગસ્ટર્સના પણ થોડાક એક્ઝામ્પલ લેવાના ને એટલે હું થોડુંક એડ કરું છું. ત્યારે બુદ્ધિ આવી અને આપે છે નહીં આ તારા દુઃખનું કારણ છે, પછી પાછી આ સાયકલ ચાલશે, તું હવે તે કટ ઓફ કર્યું જ છે તો હવે કટ ઓફ જ રહેવા દે. ગોટ ઇટ? સો ધીસ ઇઝ હાઉ મન બુદ્ધિ. તો અહીંયા આપણે કોની વાત કરી રહ્યા છે? બુદ્ધિની. આ બુદ્ધિ, જો વી આર વેરી વેરી બ્લેસ્ડ, વી આર ફોર્ચ્યુનેટ કે આપણે વિચાર કરો 84 લાખ યોનિમાં રખડતા 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 આપણે અહીંયા પહોંચ્યા છે. મનુષ્ય ભવની અંદર આપણને સંઘની પંચેન્દ્રિયોને એમાં પણ આપણને આવી વિકસિત બુદ્ધિ એનિમલ્સમાં પણ હોઈ શકે છે, એના પણ હોય, પણ એ લોકો પાસે વિકસિત બુદ્ધિ નથી. આપણી બુદ્ધિ કેવી છે ખબર છે? કે જે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ત્રણેયને કનેક્ટ કરી શકે અને ડિસિઝન લઈ શકે એવી વિકસિત બુદ્ધિ આપણને મળી છે. કે નાના અનંતકાળમાં રખડ્યો છું, અનંતકાળમાં હું આ જ કર્યું છે, આ ભાવમાં કંઈક જુદું કરવું છે, મારે એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ જીવી છે. સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આનો આપણને મહિમા નથી ને, એની આપણને વેલ્યુ નથી ને, એટલે જ આપણે આપણી આ બુદ્ધિને વેસ્ટ કરીએ છીએ. અને કેવામાં વેસ્ટ કરીએ છીએ. ટ્રમ્પે શું કરવું જોઈએ, મોદીએ મેલેડી ન ખવડાવવી જોઈએ, અને આમ ન કરવું જોઈએ, ઓલા આમ ન કરવું જોઈએ. કેટલી બધી કોન્ટ્રોવર્સીઝ આમ ઊભી કરીને કાંઈક ને ઇન્ફોર્મેશન મળે એન્ડ હી ક્રિએટ્સ સદુપયોગ કે દુરુપયોગ. એટલે જ કીધું કે આનો મહિમા જાણવો જોઈએ કે તું એનિમલ નથી, તું મનુષ્ય છે. અને એમાં પણ જરાક વિચાર કરો કે આ મનુષ્યપણું પણ કેટલું દુર્લભ છે. શાસ્ત્રમાં અનેક રીતે આ દુર્લભતા સમજાવેલી છે. સપોઝ તમારા હાથમાં એક ચણો આપો, બરાબર છે, અને તમને હું કહું કે ત્યાંથી તમે એને ફેંકો, અને એવી રીતે ફેંકો કે માઇક પર આવીને અહીંયા અટકી રહે. અચ્છા બોલ આપું, અચ્છા ફૂટબોલ આપું, તમે કહેશો ભાઈ અહીંયા આવીને પાછું અટકી રહે, ઇટ સાઉન્ડ્સ ઇમ્પોસિબલ. તો એવું દ્રષ્ટાંત આપ્યું છે શાસ્ત્રની અંદર કે કોઈ વ્યક્તિ રાઈનો દાણો કેટલો નાનો હોય એ પાછો દૂરથી, નજીકથી નહીં, દૂરથી એક ગાય જે હોય એના જે શિંગડા હોય, અને શિંગડા પણ સ્પેસિફાઈ કર્યા છે, કેવા ખબર? લીસા હોય. એ ત્યાંથી ફેંકે અને એ શિંગડાના ટીપ ઉપર એ રાઈનો દાણો સ્થિર રહે. એ જે દુર્લભ છે એના કરતાં પણ વધારે દુર્લભ આ મનુષ્ય ભાવ છે. એક બીજું દ્રષ્ટાંત આપ્યું છે જુગારનું. એક જુગારી હોય અને ઓલું પાસા નાખે ને રમવા માટે, એને અને એ લોકોને ફિક્સ નંબર છે ને, એમાં કંઈક હોય ને 6 આવે તો બેસ્ટ. હવે વિચાર કરો કે ઈ 6 લાખ વખત પ્લે કરે ત્યારે લાખો લાખ ટાઈમ એવરી ટાઈમ 6 આવે. દુર્લભ લાગે છે કે નહીં? એનાથી વધારે દુર્લભ મનુષ્ય ભાવ છે. એટલે આજે આપણે અહીંયા જે બેઠા છે ને એ કેટલું દુર્લભ બન્યું છે. અને આપણે આ વોટ્સએપની પાછળ ને રીલ્સની પાછળ ને અને ક્યારેક તો કશાયની પાછળ, કે જેની અંદર તો આપણે માત્ર ને માત્ર આત્માનું નુકસાન કરીએ છીએ. સો વેરી ઇમ્પોર્ટન્ટ, વી શુડ રિયલાઇઝ વેલ્યુ ઓફ વોટ વી હેવ ગોટ. તો બુદ્ધિ છે આપણા બધામાં, યસ ઓર નો? મીનાબેન પાક્કું? હા, વિકસિત છે. અને વિકસિતની અંદર એક પોઈન્ટ એવો કીધો છે કે જે શાસ્ત્રને સમજી, એના અર્થને સમજી એના જીવનમાં ઉતારી શકે. જો કોઈક અહીંયા જીવ હોય, સપોઝ સંઘની પંચેન્દ્રિય કોઈક એનિમલ છે, કોઈ એના સમ્યક દ્રષ્ટિની આખી વાત જુદી રાખીએ એનિમલ્સની, પણ એક સામાન્ય કોઈ એનિમલ હોય, સત્પુરુષની સામે હોય, ચાલો ને, આપણે તો જોયા છે રેબિટ્સની ગુરુદેવની આજુબાજુમાં ફરતા હોય, હા,
ત્યારે આ દ્રશ્ય યાદ આવે કે ગુરુદેવ આત્માર્ગ પ્લાઝામાં બેઠા હોય અને રેબિટ્સ હોય આમ, ત્યારે વિચાર આવે કે ગુરુદેવ આટલું સરસ બધું ગંગા સતીના સ્તવન સમજાવે કે આ સમજાવે, ગુરુદેવ પ્રવચન કરતા હોય, એ જીવ કંઈ લાભ લઈ શકે એનો એ રીતે શાસ્ત્રના અર્થને સમજી. અત્યારે આપણે નાટક સમયસાનો અભ્યાસ કરે છે, રાગ તેવું નથી, ભેદનાની આ પ્રક્રિયા કરવાની છે, આવું બધું આપણે સમજી શકીએ છીએ, એ સમજી શકે છે. સો લેટ અસ વેલ્યુ વોટ વી હેવ ગોટ. પરંપરાદ એક જગ્યાએ બહુ સુંદર વાત કીધી છે, સાચી બુદ્ધિ કઈ કે જીવને સંસાર મોહમાંથી છોડાવીને આત્મકલ્યાણ તરફ વાળે તે સાચી બુદ્ધિ. સુપર વાત. જીવને સંસાર મોહમાંથી છોડાવી આત્મકલ્યાણ તરફ વાળે તે સાચી બુદ્ધિ. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લેટ અસ રિયલાઇઝ ધીસ ઇમ્પોર્ટન્સ એન્ડ ગો અહેડ. બુદ્ધિ કેવી બુદ્ધિ? વિશાલ બુદ્ધિ. પણ ચલો હવે આ એક અવસર છે તો કેટલી અલગ અલગ ટાઈપની બુદ્ધિઓ હું તમને કહું. જો એકચ્યુઅલી બુદ્ધિ એક જ હોય છે, બુદ્ધિ કાંઈ અલગ અલગ નથી હોતી, પણ જેનું ફંક્શન આ રીતે થતું હોય તો જેનો ઉપયોગ આના માટે થતો હોય તો એ બુદ્ધિ એવી આમ સ્પેશિયલાઇઝડ કહેવાય. તો એવા આમ થોડી કેટેગરીઝ છે, હું સમજાવું છું તમને. તો આપણે ડિસ્કસ કરીએ અત્યારે અહીંયા. સો ઇટ ઇઝ વેરી નાઇસ કે સ્થિર બુદ્ધિ. સો જે બુદ્ધિ સ્થિર રહેતી હોય, અસ્થિર ક્યારે થાય? સંકલ્પ વિકલ્પ કરે, દોડાદોડી કરે, ડિસ્ટર્બ હોય. સો ધેન ધીસ ઇઝ નોટ સ્થિર, ધીસ ઇઝ નોટ સ્ટેડી. અર્થાત સંકલ્પ વિકલ્પની જે મંદતા હોય, તમે જોયું છે ને અમુક લોકો આમ કેવા આમ શાંત પ્રકૃતિના હોય, એ લોકોના આમ બહુ ટ્રાફિક ન હોય મગજની અંદર, અને અમુક લોકો આમ બેઠા હોય ને તો આપણને દૂરથી જ ખબર પડે કે આ ગજબ, આના હડફેટમાં આવવું ન જોઈએ, તો વાટ લાગી જશે. કારણ કે એ વ્યક્તિ ખૂબ કંઈક સંકલ્પ વિકલ્પમાં અથવા તો ખૂબ ટ્રાફિકમાં ફસાયેલો છે અને ઇઝ ડિસ્ટર્બ. ક્લિયર? સેકન્ડ, પરિપક્વ એટલે કે મેચ્યોર્ડ બુદ્ધિ. આપણે જોયું હશે કે નહીં? યુ મસ્ટ હેવ એક્સપિરિયન્સ કે આમ સિમરન નાની હતી, આમ નાની, આમ આટલી નાની હોય ને આમ કંઈક વાત કરે કે આમ એવી મોટા વ્યક્તિ જેવી કરે ને તો આપણે શું કહીએ? મેચ્યોર્ડ છે. હા, દેખાય છે ટેણકી, પણ છે શું? એનામાં બુદ્ધિ કેવી છે? મેચ્યોર્ડ બુદ્ધિ છે. ત્રીજું, પોઝિટિવ ઇન્ટેલેક્ટ અર્થાત હકારાત્મક બુદ્ધિ. ગમે એવા સિચ્યુએશનમાં હોય ને બધામાંથી કંઈક ને કંઈક પોઝિટિવ કાઢે. આમ પડી જાય ને પગ તૂટી જાય ને કોઈ એમ કે નહીં કે અરે રે હવે તમારે 2 મહિનાનો ખાટલો, તો એમાં એ પોઝિટિવ થિંગ્સ કરી શકે કે હા હું દોડાદોડી જ કરું છું ને આખો દિવસ, આ ભગવાનની ઈચ્છા છે કે તું બેઠે બેઠા ધ્યાન કરાવે. પોઝિટિવ. બરાબર છે. ફોર્થ, સંકલ્પાત્મક અર્થાત ડિટર્મિનેટિવ. જે બુદ્ધિ ઝીરો ડાઉન કરે, મને આ જોઈએ છે. જે આપણે બધા ડિટર્મિન કરશું ને હમણાં કે આ 4 ગુણ તો જોઈએ જ છે. ક્યાર સુધીમાં? રાજુભાઈ ક્યાર સુધીમાં? હા રાઈટ, ટ્યુબલાઇટ થઈ ગઈ રાઈટ ટાઈમ પર. કેમ નહીં તો કે આમ કરશું અમે, આ શિબિર પછી તો સુધી કરશું નહીં, હમણાં ને હમણાં જ અમને આ જોઈએ છે. સો વેરી ઇમ્પોર્ટન્ટ સંકલ્પ. પછી છે 5મી ડિસ્ક્રિમિનેટિવ બુદ્ધિ, જેને કહેવાય છે વિવેક બુદ્ધિ, જે શ્રેય પ્રેય હિત અહિત એની અંદર કરી શકે. તમે કહેશો કેટલી છે ભાઈ? બસ 8 જ છે. હા, બીજી 2-3 છે જે આપણે જોઈ લઈએ. હા, 6ઠ્ઠી છે અલર્ટ બુદ્ધિ, જાગ્રત બુદ્ધિ. તો જાગ્રત બુદ્ધિ એટલે શું અતુલભાઈ? તમે બુદ્ધિ જાગ્રત છે ત્યારે? હા, તો તમારા અંદરમાં શું ચાલી રહ્યું છે એના પ્રત્યે તમે જો જાગ્રત હો ને, વોટ ઇમોશન્સ આર ગોઈંગ ઓન મી, વોટ થોટ્સ આર હેપનિંગ ઇન મી, ઘણી આપણે જો ખબર પણ નથી હોતી. શું તો એ જાગ્રત બુદ્ધિ નથી. સો આવી જાગ્રત બુદ્ધિ, અલર્ટ બુદ્ધિ. નાઉ કમ્સ ધ સેકન્ડ લાસ્ટ. કઈ? શાર્પ બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ. તીક્ષ્ણ બુદ્ધિ કોને કહેવાય? જ્યાં એકદમ ડેપ્થમાં જઈ શકે, આમ ઊંડાણમાં જઈ શકે, એના જે સૂક્ષ્મ રહસ્ય હોય ને એ જાણી શકે. જેમ ફોર એક્ઝામ્પલ નાટક સમયસારની અંદર આ વાત આવે ને કે પર તું નથી, પર ભાવ તું નથી, પર્યાય તું નથી, અર્થાત મોક્ષ પણ તું નથી. તો આપણે આમ કેવું લાગ્યું, હોય મોક્ષ પણ હું નથી,
યુ નીડ તીક્ષ્ણ બુદ્ધિ ટુ અન્ડરસ્ટેન્ડ. કેમ મોક્ષ નથી તું? કારણ કે મોક્ષ એ પણ એક પર્યાય છે. પહેલા નહોતી ને અત્યારે ઉત્પન્ન થઈ. હું કોણ છું પિયુષભાઈ? હા, આમ જરાક જોશથી કહો, આમ ત્રિકાળી, આમ ઢીલું ઢીલું નહીં કહો. હું ત્રિકાળ શુદ્ધ, તમે જેમ કહેતા હતા ને લે દિવસે કે એમ સ્ટ્રોંગલી હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું, એવો ફોર્સ આવે. રાઈટ? સો વેરી ઇમ્પોર્ટન્ટ. સો નાવ વી ઝીરો ડાઉન. આપણે આપણા છોકરાઓને કે ઇવન આપણી સાથે પણ તીક્ષ્ણ બુદ્ધિમાં આપણને બહુ ઇન્ટરેસ્ટ હોય. યસ ઓર નો? કારણ કે આમ લેઝર કટ હોય. આમ તમે જો આમ એવો જવાબ આપે ને, આમ પરાવર્તનમાં ક્વેશ્ચન પૂછાણો નથી અને ખાટ કરીને આન્સર આપ્યો નથી. સો તીક્ષ્ણ બુદ્ધિ તરત એનો આન્સર આપી શકે. આપણે નહીં કે ટુ ધ પોઈન્ટ આન્સર આપ્યો છો. સો ધીસ ઇઝ તીક્ષ્ણ બુદ્ધિ. એ વિષયના ડેપ્થમાં જવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી પણ છે. સો નાઉ વી શુડ થિંક કે કૃપાળુદેવે તત્વ પામવા માટે તીક્ષ્ણ બુદ્ધિ ન લખતા વિશાલ બુદ્ધિ કેમ લખી? વેરી ઇમ્પોર્ટન્ટ. સોચો સોચો. કારણ કે નહીં છે ને, હું જો નોન સ્ટોપ બોલીશ ને તમે બોર થઈ જશો. આઈ વોન્ટ યુ ઓલ્સો ટુ થિંક. એક બહુ સરસ એનાલોજી આપી છે, વેરી બ્યુટિફુલ. કે વોટ ઇઝ સૂક્ષ્મ બુદ્ધિ લાઈક? ઇટ્સ લાઈક અ લેઝર. લેઝર એકદમ શાર્પ હોય અને યુ નો વોટ, લેઝરથી યુ કેન કટ મેટલ્સ, એટલી શાર્પ હોય. વોટ ઇઝ વિશાલ બુદ્ધિ? વિશાલ બુદ્ધિ ઇઝ લાઈક સનલાઇટ, બધે જ પ્રસરે છે. અને ટુ એક્સપ્લેન વોટ ઇઝ એક્સપેક્ટેડ હિયર, ધ એનાલોજી ઓફ રેબિટ હોલ ઇઝ ગિવન. રેબિટ હોલ, રેબિટ હોલ હોય ને, આમ એ આમ અંદર જાય, આમ ખોદે 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 એકદમ નીચે સુધી જાય. સો કેટલા તમે નીચે જાઓ છો ને, દેટ તીક્ષ્ણ બુદ્ધિ વિલ સે કે આ શું સૂક્ષ્મતાથી સમજાયું છે, કેટલા સૂક્ષ્મ ગયા છે, કેટલા ઊંડાણમાં ગયા છે. ઇન કેસ ઓફ ધીસ રેબિટ હોલ ટર્મિનોલોજી, વોટ ઇઝ વિશાલ બુદ્ધિ? ટુ કનેક્ટ ડિફરન્ટ રેબિટ હોલ્સ. આ દર્શન એટલી સૂક્ષ્મતામાં જાય છે, અદ્વૈત વેદાંત. આ જે દર્શન છે એ એકદમ સૂક્ષ્મ જાય છે. કઈ સૂક્ષ્મતા? કે ક્ષણિક છે આત્મા. ફાઇન, એમાં ઊંડો ઉતરો છે, આમાં ઊંડો. વિશાલ બુદ્ધિ શું કરી શકશે? કનેક્ટ કરી શકશે. ઓ યસ, અદ્વૈત વેદાંત, રાઈટ. આ અપેક્ષાએ આમ છે, આ રાઈટ, આ અપેક્ષાએ આમ છે. ધીસ ઇઝ કોલ્ડ વિશાલ બુદ્ધિ. being able to connect, not just go into the depth. Agree with me? Yes or no? Good. So, અને આ જ્યારે મોકળાશ આપવામાં આવે છે કે આને પણ હું સ્વીકારી શકું, આને પણ હું સ્વીકારી શકું, એ જે સ્પેસ આપવામાં આવે છે એટલે ને કીધું વિશાળ. વિશાળ મીન્સ વોટ? એકદમ બ્રોડ હોય, વાસ્ટ હોય, હ્યુજ હોય. મારી ઇન્ટેલેક્ટ આમ કંઈ નેરો ન હોય. આમ હું જે દેખું છું ને, હું જે જાણું છું ને એ જ સત્ય છે. શું? આ એકદમ સંકુચિત નેરો બુદ્ધિ. વિશાલ એટલે શું? આ તમે પણ રાઈટ છો, યુ આર ઓલ્સો રાઈટ, યુ આર રાઈટ ફ્રોમ ધીસ એંગલ, યુ આર રાઈટ ફ્રોમ ધીસ એંગલ. એટલે હું એટલું બધું વિશાલ કહી શકું કે હું બધાને સમાવી શકું મારા અંદર. અને એ તો જેનિઝમની ખાસિયત છે. યસ ઓર નો? સો આ રીતે. અને એટલે જ જ્યારે આ ચૂકાઈ જાય છે ને, કે વેન યુ આર નોટ રેડી ટુ એક્સેપ્ટ ધ અધર એંગલ ઓલ્સો, શું? નોટ એક્સેપ્ટ ધ અધર એંગલ ઓલ્સો, પતન થાય છે. ભગવાન મહાવીરના 584 યર્સ પછી, નિર્વાણ પછી 580 યર્સ પછી, ગોસ્તા માહિલ નામનો એક જીવ જેને દીક્ષા લીધી હતી, સાધુ હતા. અને એમના ગુરુ કોણ? તો આર્ય રક્ષિત સુરી અને 10 પૂર્વધારી. કોણ? એમના ગુરુ રક્ષિત સુરી. એ કર્મ પ્રવાદ નામનું એને શીખવાડતા હતા, પર્વ. અને એ સમજાવતા
ક્યાંક એવી વાત આવે છે કે આત્મા તો કેવો છે, અત્યંત શુદ્ધ છે, નિરંજન છે, નિરાકાર છે, કમળના પત્ર જેવો નિર્લેપ છે, એને ક્યારેય કર્મ ટચ થયું નથી. ઓબ્વિયસલી વાત સાચી છે કે નહીં? હા, નિશ્ચય નહીં, આ વાત સાચી જ છે. પણ when you don't have વિશાળ બુદ્ધિ, you are not able to see from different angles or perceive from different angles, what happens? એને આ વાત પકડી લીધી, બસ આ જ વાત સત્ય છે. શું? આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, એને કોઈ કર્મબંધ નથી, એને કોઈ બંધાતું નથી. અને એમ કરીને he became the seventh નિન્હવ. બોલો, વિચાર કરો. અને એવું નથી, હા, ગુરુની કરુણા એવી કે ગુરુ ટીચીસ હિમ, એને સમજાવે છે. અને ગુરુ તો એને પ્રશ્ન પણ કરે છે, લોજિકલી એના મગજમાં ઉતરે ને એટલા માટે કે છે કે તું વિચાર કર કે જો કર્મબંધ ન હોય તો આ જન્મ મરણ ક્યાંથી હોય? તને જન્મ છે, તને મરણ છે, એ જ પ્રૂવ. બટ યુ નો વોટ, નાવ હી ઇઝ બ્લોક્ડ, નાવ હી ઇઝ નેરો ઇન્ટેલેક્ટ, સંકુચિત બુદ્ધિ. હી ઇઝ નોટ એબલ ટુ સી ફ્રોમ ડિફરન્ટ એંગલ્સ કે નિશ્ચય નહીંથી આમ છે અને વ્યવહાર નહીંથી આમ છે. એ ચૂકી ગયો. અને શું થયું કે હી ક્રિએટેડ અબદ્ધક મત, ભગવાનથી સાવ જુદો. અને પછી તો એને એમ પ્રરૂપણા કરી કે ભાઈ જો કર્મબંધન જ નથી તો તપસ્યા શું કામ કરવાની, તો પછી દીક્ષા શું કામ લેવાની? દીક્ષા છોડી દીધી. અને એને તો કર્યું આ, એની સાથે એની પાછળ કેટલાય લોકોને સી. જો વિશાળ બુદ્ધિ ન હોય તો શું થાય છે એનું આ પરિણામ. ના તો પોઈન્ટ કમ્સ કે વાત બધું સમજાઈ ગયું અમને, શું નુકસાન છે એ પણ સમજાણું, તમે આ બધી વાત કરી. હાઉ ટુ ડેવલપ ધીસ? ફર્સ્ટ ઓફ ઓલ, સી, આપણને આપણા ભાગ્ય કહો કે આપણા પર કેટલો ઉપકાર થયો છે કે આપણને જૈન ધર્મ મળ્યો છે, જેનો એક સિદ્ધાંત છે અનેકાંતવાદ. શું છે અનેકાંતવાદ? તો કે વસ્તુ અનંત ધર્માત્મક છે, હા કે ના? અને ક્યારેક તો વિરોધી ધર્મ એની અંદર છે, યસ ઓર નો? બરાબર કે નહીં? ચલો હું પૂછું કે શિવાનીજી સ્માર્ટ કે ડમ? સ્માર્ટ, યસ ઓર નો? બરાબર? બેવ તમે બિંદાસ કહો છો આવું એની સામે. નાઉ પ્રૂવ ઇટ. હાઉ? યસ. એવી ની કાંઈ પણ તમે વાત કરો કે નાટક સમયસારની કાંઈ વાત કરો તો શી ઇઝ સ્માર્ટ. પણ કોઈક બીજો સબ્જેક્ટ હોય, તમે જ કહી દો ને, કહું હા અકાઉન્ટ્સ, રાઈટ, તો કે ફાઇનાન્સની વાત કરો કે અકાઉન્ટ્સની વાત કરો તો કે એની અપેક્ષા એ ડમ છે. સો એમાં કંઈ એનું તમે ડિસરિસ્પેક્ટ નથી કર્યું, પણ એ વાત સત્ય છે, એ હકીકત છે કે એક ઓલામાં તમે સ્માર્ટ છો, બીજામાં. સો અનેકાંતવાદ હેલ્પ્સ અસ ટુ સી ધ બોથ from different perspective, from different નહીં. સો આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. એક રૂમમાં એક વ્યક્તિ એન્ટર થાય છે અને જે આ એક્સપેરિમેન્ટ કરતો હતો એને શું કર્યું હતું, એનું આખું એક બધું ટેબલ ને બધું હતું, એને છે ને 2 કાર્ડ્સ રાખ્યા હતા, ચરકટના અઠ્ઠા, ચરકટ ડાયમંડ, અને એક આગળ અને એક પાછળ. અને જ્યાં ઓલો એન્ટર થાય છે ને કે ચૂઝ ધ બિગર વન ઓફ ધીસ, ગુસ્સાની સાથે જ, અને ઓલો કે બોથ આર સેમ, નો ડિસાઇડ નાવ, ઇફ યુ ગો રોંગ યુ વોન્ટ ગેટ ધ પ્રાઇઝ. તો કે નો, બોથ આર સેમ. પછી આવો અંદર આવો, અને પછી કે થોડુંક તું અહીંથી જો. એટલે એ જ્યારે અહીંથી અહીંયા આવે છે ને અને પછી જોવે છે ને ત્યારે એને ખબર પડે છે કે આગળવાળું જે હતું ને એ નાનું હતું કાર્ડ, અને પાછળવાળું હતું ને એ મોટું હતું. ફર્સ્ટ વોઝ અઝમ્પશન, કાર્ડ્સ તો એક જ સાઇઝના હોય ને. પછી એન્ટર થયો, એને જે પરસીવ કર્યું, શું પરસીવ એટલે શું? જે જણાય છે, જે તમે જાણો છો, જે જાણો છો, જે જણાય છે એને શું માની લીધું? સત્ય માની લીધું. સો perceive is what you understand, what you know through the senses. What is perspective? Perspective is the angle from where you see the thing. Clear?
સો વોટ ઇઝ ધ સોલ્યુશન? દિલીપભાઈ, ચેન્જ ધ પોઝિશન. બોલાય શું કર્યું? તું અહીંયા છે, તું અહીંયા આવ, પોઝિશન ચેન્જ કરી એટલે એનો પર્સપેક્ટિવ ચેન્જ થયો. પર્સપેક્ટિવ ચેન્જ થયો ત્યાં રાઈટ પરસીવ કર્યું. કેટલો સરસ એક્સપેરિમેન્ટ છે કે નહીં? ધીસ ઇઝ વોટ વી હેવ ટુ ડુ એન્ડ ધીસ ઇઝ વોટ સદગુરુ ડઝ. તમે જો નાટક સમયસારના આપણા જે સત્સંગ હોય છે ને, ગુરુદેવ ક્યારેક આપણે અહીંયા ઊભા રાખે, ક્યારેક અહીંયા ઊભા રાખે, ક્યારેક અહીંથી દેખાડે, ક્યારેક અહીંથી દેખાડે, અને પછી આપણને ખ્યાલ આવે કે આ વાત તો એકદમ સત્ય છે. હું માનતો તો એવું આ નથી. સો કેન યુ ગીવ મી ધીસ બોટલ પ્લીઝ? બંધ કરીને આપજો. કેન ક્લોઝ ઇટ? પડશે નહીં ને પાણી? હા, પડી દે ને, બંધ કરી દે. બંધ નહીં થાય? ઓ, તમારી બંધ થશે તો તમારી આપો ને. હા પ્લીઝ. આ બોટલ છે, બરાબર છે? ઉપરથી લાઇટ છે, બરાબર છે? આના ઉપર લાઇટ પડે છે તો શેડો નીચે પડશે. યસ, તો નીચે શેડો પડે છે. હવે નીચે શેડો કેવો પડશે એન્જિનિયર? આ બોટલનો સર્કલ રાઉન્ડ અહીંથી એમ પડે તો નીચે સર્કલ રાઉન્ડ પડશે. યસ ઓર નો? બરાબર છે. હવે સપોઝ એક લાઇટ અહીંથી છે તો આ દિવાલ ઉપર કેવો પડશે? રેક્ટેંગલ પડશે. હવે હું તમને એક મજાની વાત કહું. સપોઝ 10 વર્ષથી હું આ જ જોતો આવ્યો છું. દક્ષાબેનની વોટર બોટલ કેવી છે? સર્ક્યુલર, રાઉન્ડ. 10 વર્ષથી પિયુષભાઈ આ જ જોતા આવ્યા છે. શું? રેક્ટેંગલ છે. તો એ શું કહે છે? દક્ષાબેનની બોટલ કેવી છે? દક્ષાબેન, તમારી બોટલ કેવી છે? સિલિન્ડ્રિકલ. It is not only round, not only square, but if you see the 3D view, which view? 3D view માં તમને ખબર પડે છે કે ના ના, આ એંગલથી એ સર્ક્યુલર છે, આ એંગલથી એ રેક્ટેંગ્યુલર છે, but the reality is this. Got it? બસ આવું જ છે. એક્ઝેક્ટલી આવું ભૂલ ડિફરન્ટ દર્શનોમાં, કે જ્યાં એકાંત પકડી લીધું હોય ત્યાં આવી ગડબડ થાય છે. દે હેવ બીન સીઈંગ આત્મા એઝ ક્ષણિક ઓનલી, તો દે કાન્ટ એક્સેપ્ટ ઓનલી કે આ રેક્ટેંગલ હોઈ શકે. અને કોઈક માત્ર રેક્ટેંગલ જોઈએ છે કે આ તો ત્રિકાળી છે, તો એ ક્ષણિકને સ્વીકારી નથી શકતો. આત્મા કેવો છે ભાઈ? નિત્ય છે કે અનિત્ય છે? નિત્યાનિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. રાઈટ? સો વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો તમને એક એક્સપેરિમેન્ટ કહો. આંગળી લો, ઉપર રાખવાનું. તને પેલા ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ખબર છે ને? આમ જાય એ ક્લોકવાઇઝ, બરાબર છે? હા, અને ઊંધું જાય તો એન્ટી ક્લોકવાઇઝ, બરાબર છે? હું જે કહું છું તમે બરાબર કરજો. ફોલો માય ઇન્સ્ટ્રક્શન. ભાવનાબેન, હા, તમારે ક્લોકવાઇઝ ફેરવવાનું છે. નહીં, તમે એન્ટી ક્લોકવાઇઝ જઈ રહ્યા છો, તમે ક્લોકવાઇઝ જવાનું છે, બરાબર છે? તમે તમારી રીતે કરજો, બરાબર છે? કરો કરો. આમ બરાબર ઉપર રાખીને કહો કિંજલજી પ્લીઝ, કારણ કે આ એક એક્સપેરિમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? હવે એને નીચે આવવા દો, નીચે આવવા દો. ડોન્ટ ચેન્જ ધ ડિરેક્શન. હા, નીચે આવવા દો, હજી નીચે આવવા દો. હવે જો તો એ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ છે? તમે સ્ટાર્ટ કર્યું હતું ક્લોકવાઇઝ, કરો પાછું. તો હું નીચેથી જોઉં છું, આ ક્લોકવાઇઝ જઈ રહ્યું છે, બરાબર છે? લેટ ઇટ ગો ડાઉન, લેટ ઇટ ગો ડાઉન. હવે હું ઉપરથી જોઉં છું, ઇટ ઇઝ નોટ ક્લોકવાઇઝ, ઇટ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ. યસ ઓર નો પ્રભુ? કન્વિન્સ થયા છો કે નહીં? હજી એક વખત કરો. કાં તો છે ને તમને ક્લોકવાઇઝ શું ને એન્ટી ક્લોકવાઇઝ શું છે એ ખબર નહીં હોય, મે બી જોઈ લો પાછું. ક્લોકવાઇઝ એટલે આમ જતું હોય, બરાબર છે? તો આમ જાય છે મારા. જો હવે નીચે ગયું, નીચે ગયું, નીચે ગયું. હવે હું ઉપરથી જોઉં છું તો આ આમ ફરવું એ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ છે?
એન્ટી ક્લોકવાઇઝ છે. ધીસ ઇઝ ક્લોકવાઇઝ. વેન આઈ સી ફ્રોમ અપ, it is anti-clockwise. Why was this difference? Because the perspective changed. Because the position changed. પેલા હું નીચે હતો તો આમ ક્લોકવાઇઝ થતું હતું, હું એ જ વસ્તુ ઉપરથી જોઉં છું તો ઇટ બીકમ્સ એન્ટી ક્લોકવાઇઝ. હજી લોકો કરે છે, એટલે કેટલી મસ્ત વસ્તુ હશે ને, રાત્રે ઘરે જઈને કરજો તમે, મજા આવશે. લોકો વિચારશે આજે કંઈક ફરી ગયું લાગે છે, પણ શાંતિથી વિચારી જો, એટલી મજા આવશે કે કેવું છે. મને અત્યારે મેં જે વસ્તુ કરેલી છે એ જ વસ્તુ જરાક પોઝિશન ચેન્જ થાય છે અને જુદી બની જાય છે. સો ધીસ ઇઝ વોટ. અને એટલે જ તો તમે જીન મંદિર ગયા છો, આપણો જે ગજપીઠ છે ને, ગજપીઠ, ગજ એટલે એલિફન્ટ, અને એલિફન્ટને રિલેટેડ અલગ અલગ વસ્તુઓ એમાં ડિપિક્ટ થઈ છે. તો તમે આ સાઈડ જશો ને, મીન્સ એન્ટર થતાં લેફ્ટ સાઈડમાં જશો ને, તો સેકન્ડ કે થર્ડ જે છે ને, 6 blind men and the elephant. કારણ કે દરેક બ્લાઇન્ડ મેન એને જે પરસીવ થાય છે એને એલિફન્ટ તરીકે માને છે. કોક એને વોલ માને છે, કોક એને થાંભલા રૂપે માને છે, કોક એને સાપ રૂપે માને છે, કોક એને દિવાલ રૂપે માને છે. બધા ખોટા છે, બધા સાચા છે? હા, પાર્શિયલી સાચા છે. અપેક્ષા એ સાચા છે. કારણ કે સત્ય તો, અને ધીસ ઇઝ ધ અમેઝિંગ થિંગ અબાઉટ અનેકાંતવાદ. એટલે જ અનેકાંતવાદ સામે જો આપણે કોઈ એડજેક્ટિવ લગાડવું હોય ને તો શું આવવું જોઈએ? અમેઝિંગ અનેકાંતવાદ. અને એવું જ એના પછી તો આપણા જીવનમાં આ જ્યારે સત્યને આપણે પ્રતિપાદન કરવાનું હોય તો શું હોવું જોઈએ? એક બીજી બહુ સરસ બતાવી, સુપર સ્યાદવાદ. સુપર સ્યાદવાદ છે. હવે જે કાંઈ પણ કરવાનું હોય ને એ સાધક શું કહેશે? મારે અપેક્ષાએ, મારા પ્રમાણે, મારી દ્રષ્ટિએ આ આમ છે, આ દ્રષ્ટિએ ક્લોકવાઇઝ છે, ઉપરથી જોઉં છું તો એન્ટી ક્લોકવાઇઝ. કેટલી સરસ વાત છે. સો આ જો આપણે જો સમજાય ને તો આ સુપર સ્યાદવાદ આપણા જીવનના, એટલે સ્યાદવાદ, વાદ એટલે બોલવું, અને સ્યાત એટલે અપેક્ષા. નહીં, આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ શિવાનીજી સ્માર્ટ છે. દેટ્સ ઓલ. સો હું ખોટો નહીં પડું, પણ જો હું બેમાંથી એકને જ હાઇલાઇટ કરીશ ને, અરે એ તો સ્માર્ટ જ છે તો ગડબડ, અથવા તો એ ડમ્બ જ છે, હા, તો આઈ બી રોંગ. બરાબર છે? સો ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. સો નાઉ લેટ અસ ચેક whether we are having વિશાલ બુદ્ધિ or not. How do I assess myself? So એની બે ટેસ્ટ છે. હા, તમે જોઈતું તમે લખી લેજો, કારણ કે બહુ કામ આવશે. કારણ કે વારે ઘડે આપણે આપણી જાતને ચેક કરવાનું કે જ્યારે પણ કંઈક ડિસએગ્રીમેન્ટ થાય કે ના થાય ડિસએગ્રીમેન્ટ, ત્યારે તમારા થોટ્સ કયા એંગલમાં જાય છે. સી યુ નો વોટ, જ્યારે જ્યારે આપણી સાથે કોઈ ડિસએગ્રી કરે ને, ફોર એક્ઝામ્પલ કોઈ એમ કે કિંજલજી તમે છે ને સેવા બરોબર નથી કરતા, તમે રોંગ કરો છો સેવા, પેલો શું આવે તમારો થોટ? સીધી સમજતો નથી, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. સો યુ વિલ આઈધર ડિફેન્ડ ઓર યુ વિલ ટેક ઇટ એઝ અ થ્રેટ, કે આ કંઈક હવે એવું મારા સાથે કરશે ને, અને મારો ઈગો ઇઝ બી એટ સ્ટેક ઓર માય સેવા વિલ બી એટ સ્ટેક, કંઈક પણ એવું બની શકે છે. રાઈટ? હવે આ જ વસ્તુને કેવી હોવી જોઈએ? સપોઝ કોઈ ડિસએગ્રી કરે ને તો દેર શુડ બી ક્યુરિયોસિટી, દેર આર ચાન્સીસ ઓફ બેટરમેન્ટ. સો ટેલ મી, હું તમને એમ કીધું કે કિંજલ તમે છે ને આમ સેવા નથી કરતા બરોબર આમ પીએમટીની, હાઉ વિલ યુ સ્ટાર્ટ? Oh, really? Why do you feel so? So when you say no, why do you feel so? So now you are ready. અને એટલે જ છે ને હું આવી રીતે તમને 1-to-1 ક્વેશ્ચન પૂછું છું, ડોન્ટ ફીલ બેડ. પણ યુ નો વાય? બિકોઝ આ કરવાથી છે ને આપણે તરત સ્ટ્રાઇક થશે. જ્યારે આપણી સાથે ખરેખર બનશે ને, જેમ તમે મને કહેશો ને ક્લાસ પતશે પછી સાવ બોરિંગ હતું એમ સપોઝ કહો,
તો હું તમને પૂછીશ, શું પૂછીશ રાજુભાઈ? વાય ડુ યુ થિંક સો? કયા એંગલથી? તો તમે કહેશો કે આટલા જોક્સ તને મોકલ્યા તે એક પણ નહીં વાપરો તે. વેલિડ પોઈન્ટ છે ને, વેલિડ પોઈન્ટ છે. સો ધીસ ઇઝ હાઉ વેનેવર સમબડી સેઝ કે આ તમે ખોટા છો, સીધું આપણે તો કોબરા જ સ્ટાર્ટ થઈ જાય. હવે અક્કલને ભાન કંઈ પડતી તો છે નહીં. આટલા વર્ષોથી ગુરુદેવનું વિઝન મેં લીધું છે, મને ખબર પડે છે શું હોય શું નહીં. તમને કંઈ ખબર હોય તો સીધા બોલે જાઓ છો તમને. એટલે સ્ટાર્ટ. પણ ખાલી એટલું જ તમે ગિયર નાખો ને કે વાય ડુ યુ ફીલ સો, કે અમે આવ્યા હતા ને ત્યારે છે ને એસી ચાલુ નહોતું. ઓ અચ્છા એમ છે, વિલ એન્શ્યોર નેક્સ્ટ ટાઈમ કે 10 મિનિટ પહેલાં સ્ટાર્ટ થઈ જાય. ઇનફેક્ટ જે વ્યક્તિ આપણી સાથે ડિસએગ્રી કરે ને એ તો આપણો ટીચર કહેવાય. કારણ કે એ કોઈક એવી આપણને વસ્તુ એંગલ બતાવે છે જે બીજો કોઈ બતાવી નથી શકતો. અને મહાપુરુષની આ જ એક ખાસિયત છે. શું? તો કે દે આર ઓપન ટુ ડિસએગ્રીમેન્ટ્સ, ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. લિંકન એની ટીમમાં, એની ઓફિસની અંદર, કેન યુ બિલીવ, કોને ભેગા કર્યા જ્યારે એ આવ્યા તો હી કલેક્ટેડ ઓલ ધોઝ હુ આર અગેન્સ્ટ હિમ. તો કોઈએ કીધું કે વોટ આર યુ ડુઈંગ, કે આ લોકો બધા તમારા અગેન્સ્ટ છે. તો કે એટલે જ તો હું સરસ પરફોર્મ કરી શકીશ, કે દે વિલ પોઈન્ટ આઉટ એક્ઝેક્ટલી વેર આઈ એમ ગોઈંગ રોંગ, મારામાં શું ખોટું. એટલે બીજા બધા તો યસ મેન તો મારા વખાણ જ કર્યા કરશે આખો દિવસ. સો ઇન ફેક્ટ વેન ધીસ ડિસએગ્રીમેન્ટ કમ્સ ઇન એની પ્લેસ, તમને સપોઝ વાઈફ એમ કે તમે તો મને પ્રેમ કરતા જ નથી, તો શું થાય? મગજ છટકે કે ન છટકે? આટલી આપણે મહેનત કરીએ છીએ, આટલા પૈસા લે, આપણે આખી જાત ઘસી કાઢી અને આખો દિવસ મહેનત કરી, પછી કહે છે પ્રેમ નથી કરતા. શું કરવાનું રાજુભાઈ? વાય ડુ યુ ફીલ સો? કેટલી સિમ્પલ વાત. સો એક હતી આ ડિસએગ્રીમેન્ટ ટેસ્ટ. સેકન્ડ ટેસ્ટ ઇઝ, કોઈ પણ એક સિચ્યુએશન હોય તો તમે કેટલા ડિફરન્ટ રીતે એના માટે વિચારી શકો છો. દેટ શોઝ કે તમારું માઇન્ડ કેટલું, તમારું ઇન્ટેલેક્ટ કેટલું બ્રોડ છે, કેટલું ઓપન છે. હું તમને એક સિચ્યુએશન આપું છું. એક લેડી એક છોકરાને 10-12 વર્ષનો છોકરો છે, એને ધીબેડી રહી છે, થ્રેશ કરી રહી છે. ચાલો, શું હોઈ શકે? કોણ જેને ફાટ આ પર તમે શું મગજમાં વિચારી આવે છે? ભણતો નહીં હોય, રાઈટ? હા, લાડ મારે છે, રીતસરું. હા, અચ્છા, ધીરેથી મારતી હશે, એ પણ એક લાડનો પ્રકાર હોઈ શકે. આપણે બેઠા છીએ એના માટે. અદ્ભુત. હા, ઓકે. તરુબેન, તમે કઈ રીતે કર્યું છે? જો ઓલો ભણ્યો નહીં હોય, આ ચોરી નહીં કરે. બીજું? હા, બહુ ચોકલેટ ખાતો હશે. હા, કાંઈ ખોટું કામ કરીને આવ્યો છે. હર્ષદજી બહુ તોફાન કરતો હશે. એના પીઠમાં દુખતું હશે એટલે મમ્મી મારીને એને સરખું કરી આપતી. હા, વાવ. સી ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે, કે કાંઈક એને ખાઈ લીધું હશે, અટકી ગયું હશે, એટલે એ કોકવારે એની સ્ટેપ મધર હશે, એનો ગુસ્સો કાઢતી હશે. મે બી દે પણ સો યુ નો વોટ, અરે કોકવાર કાંઈ વાંક નહીં હોય, એના હસબન્ડ સાથે ઝઘડો થયો હશે, કોની પર કાઢે? એમ પણ પોસિબલ છે. કોકવાર એનો દીકરો હોય કે નહીં, છોકરો હોય જ નહીં, અને એનો કાચ તોડી નાખ્યો હોય ક્રિકેટના બોલથી. સી કેટલા બધા ડિફરન્ટ નીકળે છે ને. અને એટલા માટે છે ને આપણે કંઈક પ્રેક્ટિકલ, એક 10 મિનિટનો આપણે પ્રેક્ટિકલ કરશું. અને ધીસ ગીવ્સ અ વેરી ગુડ મેસેજ. હા રાજુ, વેલ્યુ ને તમે બધાને આપો એક. જો હું બધું લાવ્યો છું તમારા માટે. કાતર છે, પછી આ ગમ છે, હા, અને તમને તમારા હાથમાં કંઈક આપ્યું છે, રાઈટ? યુ હેવ ટુ બી ક્રિએટિવ વિથ ધીસ. આમાંથી તમારે જે બનાવવું હોય ને એ તમે બનાવી શકો છો. અને ભાઈ, હા, તારે જો આમ નીકળતું હોય ઇઝીલી તો જરા લોકો શું કરે છે ને એ પણ તું રેકોર્ડ કરજે, પોસિબલ હોય તો. પોસિબલ હોય તો, નહીં તને રહેવા દીધે. કમ ઓન ફાસ્ટ. હું તમને 4 મિનિટ આપું છું.
આમાંથી યુ કેન ડુ એનીથિંગ યુ વોન્ટ. ઇટ કેન બી અ ફિગર. અને હા, કલર પેન્સ પણ તમે લાવ્યા છો, તો તમારે આમાંથી કોઈ પિક્ચર બનાવવું હોય તો યુ કેન મેક અ પિક્ચર ઓલ્સો. વાવ, પીપલ આર રિયલી ક્રિએટિવ. હા, મજા આવવાની છે. જેટલું તમારું માઇન્ડ ક્રિએટિવ બની શકે ને, ઇન એની ડિરેક્શન. સ્કૂલના દિવસો યાદ કરો, કેવી મજા આવતી હતી. કયું મેડિટેશન કહેવાય કિંજલજી? આ ડન? યસ. 2 મિનિટ જોઈએ છે, કોઈને 1 મિનિટ જોઈએ તો 1 મિનિટ લઈ લો, પણ કમ્પ્લીટ ઇટ. યસ, દક્ષાબેન, લેટ અસ સી એવરીવન્સ ક્રિએટિવિટી. તમે શું બનાવ્યું છે? ઓ, વાહ. થોડુંક કેમેરામાં બતાવી દો ને. યસ. હા, યસ, વન્ડરફુલ. કિંજલજી, કિંજલજી, યસ. ઓ વાવ, કિંજલજીએ આખું ઓલામાંથી આખું એક હટ બનાવ્યું છે. હા, અને આખી એક સીનરી બનાવી છે. વન્ડરફુલ, વેરી ગુડ. હા, બીનાબેન, શું આમ આમ કરો છો? શું બનાવ્યું? મોડર્ન આર્ટ, વેરી ગુડ. તમે શું બનાવ્યું? એ આ તો આઉટ ઓફ ધ બોક્સ છે. બતાવો, બતાવો, બધાને બતાવો. એમને આ હૂકને કોકનું નાક બનાવ્યું છે. વન્ડરફુલ, થેન્ક યુ, થેન્ક યુ. હા, અને અને ભાવનાબેને જો સુપર્બ. આ જ ઓલાને બધાને બતાવો ને, બધાને બતાવો ને. સો નાઇસલી શી હેઝ મેડ ઇટ ટુ અ લેડી. હા, મધર એન્ડ ચાઇલ્ડ, વન્ડરફુલ. હા, શિવાનીજી, યસ પ્લીઝ. શું? અચ્છા, ઓલું હાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ આવે ને, તો શી કન્વર્ટેડ ધીસ કર્વ ઇન્ટુ એન ઇન્સ્ટ્રુમેન્ટ.
આવું તો વિકલ્પ જ નહોતો આવ્યો કે કોઈ આને ઇન્સ્ટ્રુમેન્ટ મળે. તમે શું બનાવ્યું આજુભાઈ? હા, ફ્રી હેન્ડ સ્કેચ. વાવ, વેરી ગુડ, સરસ. બતાવજો બધાને. હા દિલીપભાઈ? ઓ વાવ, સરસ. કેટલું સરસ બર્ડ બનાવ્યું છે. તમે બર્ડને ચશ્મા પહેરાવ્યા છે? ના ના, અચ્છા, એવું લાગે છે, પણ સરસ બનાવ્યું છે. વેરી ગુડ. ના ના, એવું ના ચાલે પિયુષભાઈ, અમે તમારી ક્રિએટિવિટી જોઈ જ છે. તમને અરે અમે વંચિત રહી જશું. તમારું તો બ્રેન કેવું ચાલતું હશે. તમે તો કંઈક એમાંથી સમ્યક દર્શન કાઢ્યું છે. બતાવો તો ખરા, બતાવો ને. ભૂખ લાગી. હર્ષદજી તમે બતાવો, તમારું શું હતું? વાહ, હર્ષદજી આને એક વ્યક્તિમાં બનાવી દીધું. વેરી ગુડ, સરસ. અને ઓહો, હા, બાપા ઇન માય હાર્ટ. સો ડુ યુ સી, એક હુક જેવું કંઈક હતું, એની અંદરથી કેટલી ડિફરન્ટ થિંકિંગ ઇઝ ક્રિએટેડ. યસ ઓર નો? તમે કહેશો કે તો પછી આનું કનેક્શન શું છે આની સાથે? કે વસ્તુ એક છે, પણ એ એક વસ્તુ ઉપર બધાની વિચારણા કંઈક જુદી જુદી થાય છે. યસ ઓર નો? એટલે આપણે પણ કોઈ પણ વસ્તુ જોઈએ છે તો વી શુડ કીપ ઇન માઇન્ડ કે બધાનું પેલું શું છે, મતી મતી ટુંડે, શું ટુંડે ટુંડે મતીર ભિન્ના. હા, ટુંડે ટુંડે, શું, વોટ ઇઝ ધીસ ટુંડે? હા, ટુંડે મીન્સ માથા. તો જુદા જુદા માથામાં અલગ અલગ મતી છે. એટલે સો યુ નો વોટ, હું જે જોઉં છું, હું જે માનું છું એટલું જ સત્ય નથી. રિયાલિટી કેન બી ડિફરન્ટ ઇન સો મેની વેઝ, રાઈટ? અને એટલા માટે જો હું તમને કહું, શું દેખાય તમને? શું? રેબિટ. તમને શું દેખાય? બર્ડ દેખાણું? હા, ડક જેવું કંઈક. જો આમને રેબિટ દેખાણું, આમને વસ્તુ એક જ છે. બિકોઝ ધ પર્સપેક્ટિવ ઇઝ ડિફરન્ટ. ઇઝ શી રોંગ? ઇઝ શી રોંગ? તો આપણે કેમ આટલું રોંગ રાઈટ લાઈફમાં કરે છે? કોઈક આ એંગલથી જોઈએ, કોઈક આ એંગલથી જોઈએ. મારી વાઈફ બહુ કચકચ કરે છે, અને બીજી રીતે જોવા જાવ તો અતુલભાઈ કન્ફ્યુઝ થઈ ગયા. નહીં, એક એમ કહે છે મારી વાઈફ બહુ કચકચ કરે છે, અને એક કહે છે કે મારી વાઈફ કેટલી કન્સર્ન છે મારા માટે, અને કેટલો મારા માટે રાગ છે. અચ્છા, હવે આ તમને શું દેખાય છે? આ બર્ડ નથી હો બેન, બર્ડ તો નથી જ. બે વસ્તુ છે. કેટલાને કોઈ એક વસ્તુ પણ પકડવાની છે? યસ, ઓલ્ડ લેડી. કોને ઓલ્ડ લેડી નથી દેખાતી? તને શું દેખાય છે? યંગ ગર્લ. તમે જો એક એંગલથી હશો ને તો કોઈ એક યંગ ગર્લ આમ પાછળ જોતી હોય ને એવી રીતે છે. જો ખ્યાલ આવે છે? હા, સી ધ મોમેન્ટ યુ ચેન્જ યોર પર્સપેક્ટિવ, તમારા મોઢા પર સ્માઇલ આવી ગયું. આ જ કરવાનું છે પ્રભુ. ખાલી પર્સપેક્ટિવ ચેન્જ કરવાનું છે લાઈફની અંદર, અને આપણે બીજાનો એંગલ પકડાઈ જાય. આ જો લાસ્ટ, નહીં સેકન્ડ લાસ્ટ, ટ્રી દેખાય તમને? કોને ટ્રી છે? બીજું કંઈક દેખાય છે? બે એનિમલ દેખાય છે. અહીંયા ચિમ્પાન્ઝી છે, અહીંયા ટાઈગર છે. યસ ઓર નો? જરાક શિફ્ટ કરીને જો. હા, અને ધીસ ઇઝ ધ લાસ્ટ વન. શું દેખાય છે? એક માણસ બેઠો છે, અને જરાક એંગલ ચેન્જ કરીને જુઓ તો એક પર્સન જ છે. બસ. જગત તમને ભિન્ન ભિન્ન પણ દેખાશે, અને બધામાં કંઈક કોમન જોશો તો બધામાં સદગુરુ દેખાશે. યસ ઓર નો? બધામાં જ ગુરુ દેખાશે. સો આ રીતે, અને એટલે જ કહે છે કે તમે જે છે ને, તમે જે કરો છો ને એનાથી જરાક બહાર નીકળો. ચલો, તમે છે ને 9 પોઈન્ટ્સ બનાવો તમારા ઓલા પર. આ પેપર છે ને પાછળ 9 ડોટ્સ. મેક 9 ડોટ્સ આમ સ્ક્વેરમાં, 3, 3 અને 3. બરાબર છે? ડન. હવે તમારે 4 લાઇન્સની અંદર, 4 સ્ટ્રેટ લાઇન્સની અંદર બધા ડોટ્સને કવર કરવાના છે. 4 સીધી લીટીથી એકો એક ડોટ કવર થઈ જવા જોઈએ, અને પેન લિફ્ટ કર્યા વગર. હા, 9 પેન લિફ્ટ કર્યા વગર.
તો 3 લાઈનમાં થઈ જાય છે. અદ્ભુત. એ સોરી મારે સમજાવવું જોઈએ. આ લોકો એટલા સ્માર્ટ છે ને, પ્રોબ્લેમ પ્રમાણે છે ક્રિએટ કર્યું. 3 3 and 3 dots. 1 2 3 1 2 3 1 2 3. હું મારું નહીં બતાવીશું, કારણ કે હું મારું બતાવીશું તમને આન્સર મળી જશે. થયું? ફોર લાઇન્સ જ, અને એકો એક ડોટ્સ કવર થવા જોઈએ. અને સોલ્યુશન છે આનું. आरवी कुछ म्यूजिक व्यूजिक है? थोड़ा होगा तो लगाओ ना. 4 યસ. 3માં પણ થાય તો બતાવજો મને. આ તો ડાઉટ. જો 4માં નથી તો 3માં કેવી રીતે થાય? ના ના, આપણે પ્રોબ્લેમને ચેન્જ ના કરવાનો હોય. પ્રોબ્લેમ જ રહેશે. It is like you cannot change your husband or wife. You have to find a solution from it. હું તમને ક્લુ આપું. Think out of the box. એ હવે આઉટ ઓફ ધ બોક્સ કેવી રીતે જવું તમને જોવું જોશે. કહું? બતાવું? ઓકે. જો આ 1 2 3 1 2 3 1 2 3 બરાબર છે. આ હું સ્ટ્રેટ અહીંથી આપણે ટર્ન મારીએ ને, ગો આઉટ ઓફ ધ બોક્સ. તમે ઉપર જાઓ અને પછી આ 2 ડોટ્સ છે ને ત્યાંથી સ્ટ્રેટ લાઈન નીચે લો. પછી અહીંથી નીચેની બધી ડોટ્સ કનેક્ટ કરો અને પછી અહીંયા ઉપર જાઓ. ગો આઉટ ઓફ ધ બોક્સ. મેં કીધું પેન લિફ્ટ ન થવી જોઈએ. જો જો હા, લાવો તમે લાવો, હું કરી બતાવું. લાવો ને, લાવો હું કરી બતાવું. એટલે હા, ઈજી અહીંયા બતાવું ને તમને હું. લાવ જો, જો આ 9 છે બરાબર છે. આપણે યુઝ્યુઅલી શું કરે, આમ જઈએ પછી આમ જઈએ પછી આમ જઈએ અને પછી આપણે આમ જઈએ એટલે આ 2 રહી જાય. બરાબર છે કે નહીં? હવે જો આઉટ ઓફ ધ બોક્સ જવાનું છે એટલે મેં શું કર્યું, હું અહીંથી ટર્ન નથી મારતો, હું આઉટ ઓફ ધ બોક્સ જાઉં છું ઉપર. પછી હું અહીંથી આમ જાઉં છું ને આ 2ને કવર કરું છું. એટલે અહીંયા પણ હું આઉટ ઓફ ધ બોક્સ ગયો. પછી અહીંથી હું આને ટચ કરું છું. ડન. ગોટ ઇટ? સો ધીસ ઇઝ સમથિંગ એકચ્યુઅલી આમ આવું થાય ને એટલે એક આહા મોમેન્ટ આવવો જોઈએ. પણ તમે લોકો બોર થઈ ગયા છો મારાથી, આઈ નો. પણ હવે એક લાસ્ટ એક્સપેરિમેન્ટ. મને આ એક્સપેરિમેન્ટ એટલો ગમ્યો છે કારણ કે યુ નો વોટ, ધીસ રિયલી પ્રૂવ્સ યુ હેવ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ. બરાબર છે? સો તમે આમાંથી 6 એક લઈ લો. તમે આમાંથી 6 એક લઈ લો. તો 6 ની લઈ લો. 6 સ્ટિક્સ લઈ લો. કેન ગીવ. અને તમે પાર્ટનરશિપમાં કરજો એટલે જરાક સરસ થશે. હા, એટલે પાર્ટનરશિપમાં કરો ને, બધા મળીને કરો ને, ચાલશે. હવે તમારી પાસે 6 સ્ટિક્સ છે. બરાબર છે? આ 6 સ્ટિક્સને તમારે એ રીતે ગોઠવવાની છે. હા, ક્યાં પણ તમારે જે કરવું એ. યુ હેવ ટુ મેક 4 ટ્રાયંગલ્સ આઉટ ઓફ ઇટ. ટ્રાયંગલ્સ. परफेक्ट. आरवी देखो अभी कैसा मजा आएगा सबको. थोड़ा वॉल्यूम दे. हाँ, यू कैन टेक. हाँ, बिकॉज इट्स वेरी इंटरेस्टिंग. 4 ट्रायंगल्स सेम साइज. हाँ, તમે તમારી પાસે આ 6 સ્ટિક સ્ટિચ કરવાનું છે. સેમ સાઇઝ ટ્રાયંગલ. એ તો મજા છે.
ટ્રાયંગલ, સેમ સાઇઝ ટ્રાયંગલ. અને 6 સ્ટિક્સ વપરાવી જોઈએ. 6 સ્ટિક્સ વપરાવી જોઈએ. ક્યાં એક નીચે પડી ગઈ તમારી, જો ટ્રાયંગલ થયું. ટ્રાયંગલ, આ તો સ્ક્વેર થયું. ટ્રાયંગલ થયું. ઓકે, આઈ ડિડન્ટ થિંક કે આવું થિંક કઈ કરશે. Okay, so I'll show you something out of the box. Thank you. Huh? આહા, અદ્ભુત, રાઈટ. આ શિવાની તમે લીક કરી નાખ્યું યાર. પોપટ થઈ ગયું. અચ્છા, આઈ શો યુ. હા, જોજો. આઈ કેન અગ્રી. હવે હું તને બતાવું છું. જોજો, આપણે અહીંયા વાત કરીને આઉટ ઓફ ધ બોક્સ થિંક કરવાનું. સો આ એક ટ્રાયંગલ થયું, બરાબર છે. વી ઓલ થોટ ઓફ અ ફ્લેટ સરફેસ ઓનલી. યસ. હવે હું તને બતાવું છું. આ સિચ્યુએશન તમે જો. એક અહીંયા ટચ થાય છે, એક અહીંયા ટચ થાય છે, અને એક અહીંયા ટચ થાય છે. સો વી હેવ 4 ટ્રાયંગલ્સ ઇન અ 3D વ્યૂ. ગોટ ઇટ? અહીંથી પણ ટ્રાયંગલ છે, અહીંથી પણ ટ્રાયંગલ છે, અહીંથી પણ ટ્રાયંગલ છે, નીચે. સો હવે પણ શિવાની જે આઉટ ઓફ ધ બોક્સ કંઈક જુદું કાઢ્યું યાર, પોપટ કરી નાખ્યું આ એક્સપેરિમેન્ટ. જરા બતાવો ને શિવાની, તમે કઈ રીતે કર્યું. સો લેટ પીપલ નો. એટલે હવે આપણે એમાં કંઈક ટ્વીક કરવું પડશે જેથી કરીને આપણો એક્સપેરિમેન્ટ રાઈટ જાય. આ જ પર્પઝ છે આપણી આ શિબિરનું, કે ખબર પડે કે લોકો ઘણા હોશિયાર હોય છે ક્લાસમાં. તમને એમ લાગે છે કે લોકો સોલ્વ નહીં કરી શકે, પણ યસ, જસ્ટ હોલ્ડ ઇટ એન્ડ શો ધેમ. હા. સો શી ફાઉન્ડ આઉટ ધીસ વે. હા, અને હા, ભાવનાબેને પણ સેમ ગોતી કાઢ્યું. થાય છે ને. સો આ પણ 4 ટ્રાયંગલ્સ થયા ને. પણ આમાં છે ને વી હેવ ટુ સ્પેસિફાય, આને જરા ખોલું કરવા માટે, કે ઓલ ધ ટિપ્સ શુડ ટચ ઇચ અધર. કારણ કે આમાં નથી થતું. આમાં ટિપ્સ ટચ નથી થતા કારણ કે સેમ સાઇઝ ન હોય ને. એટલે એ થોડુંક ટ્વીક કરી નાખશું ને તો. ના, 3D બનાવતો તો આન્સર આપી દીધો મેં. તો આઉટ ઓફ ધ બોક્સ કેવી રીતે કહેવાશે? અચ્છા, 2 ways ઓર વી કેન. કારણ કે આપણે જો ટિપ્સ ટચ કરવાનું કહેશું ને તો ટિપ્સ ટચ નથી. ચાલો ઠીક છે, ડન. સો વી હેવ 20 minutes મોર. હા, જસ્ટ તમે સંકલ્પ વિકલ્પ નહીં કરો. આપણે થોડુંક વધારે લેવાનું છે ને, પછી તમારે લેવામાં સારું પડે. પ્રભુ તમે કેમ ભૂલી ગયા યાર? તમારા માટે પૂર્ણ. ના પણ મીન્સ આ કારણથી હવે એટલું બધું સ્પેસિફાય બધું ન કરું, બધાને સંકલ્પ વિકલ્પ થાય. 10 મિનિટ વધારે એટલા માટે લઈએ છીએ કારણ કે હું છે ને થોડુંક 0.5x છું, તો થોડુંક ઇન જનરલ થોડુંક લઈ લઉં છું. ઓકે, પછી તો લેટ અસ ગો અહેડ. હાઉ ઇટ બેનિફિટ્સ ઇન આર લાઈફ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કે આપણે આ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરીએ છીએ, અથવા તો વિશાળ બુદ્ધિ છે, તો કે આપણને ભગવાને જે આપણને કીધું છે ને બધામાં જ આપણને મદદરૂપ થશે. આ એક ગુણ જે છે ને, તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં કઈ રીતે હેલ્પ કરશે આપણને? તો કે અન્ડરસ્ટેન્ડિંગ ધ આત્મ સ્વરૂપ. ફોર એક્ઝામ્પલ, હું જો વિશાળ દ્રષ્ટિ રાખીશ તો આત્મા નિત્ય છે એને પણ સ્વીકારી શકીશ, અને આત્મા ક્ષણિક છે અથવા તો પર્યાય પલટાય છે એને પણ હું સ્વીકારી શકીશ. યસ ઓર નો? અને કેટલું સરસ સાહેબ જે દ્રષ્ટાંત આપ્યું હતું કે ભાઈ એક ચક્કી છે, હા, નીચેનું સ્થિર છે, ઉપરનું ફરે છે. તમે ક્યાં દ્રષ્ટિ રાખો છો એના ઉપર તમે કહી શકો કે ચક્કી સ્થિર છે કે ચક્કી ફરે છે. સિમ્પલ, the simplest example, and this is how it has Atmasiddhiji has taught us. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદિ વૈત્રણ્યનું જ્ઞાન એકને થાય.
બરાબર છે. સેકન્ડ, રિલેશનશિપ્સમાં બહુ હેલ્પ કરશે આપણને. Because you know what, friction is created when we don't understand the other person's viewpoint. જે આપણે લીધું ને કે આ માં એ દીકરાને શું કામ મારે છે, જરાક જો કોક એમ કે અરે એ ભવિષ્યની અંદર સારો વ્યક્તિ બને, ચોર ન બને, આળસુ ન બને. હવે ધ મોમેન્ટ તમારું ગિયર શિફ્ટ થયું કે આની પાછળનું ઇન્ટેન્શન શું છે, એનું ભલું થાય. મારે ખાલી આટલું જ કહેવું છે, તમને જ્યાં એવું લાગતું હોય ને કે મારા ફેમિલીમાં આ વ્યક્તિ ખોટો છે કે આ છે, એમાં કંઈક મારું ભલું થાય છે, એ જો દ્રષ્ટિ તમે ગોતતા શીખી ગયા ને, તમને બધું જ સારું લાગશે. કોઈ ખરેખર તમારી સાથે ખોટું કરતું હોય, અન્યાય કરતું હોય, તો તરત તમને બીજો એક દ્રષ્ટિકોણ આવશે કે કર્મ તો મારા પણ છે જ ને, મારા જ કર્મ એને ઇન્સ્ટિગેટ કરે છે કે નહીં, અને મારા અકાઉન્ટ્સ ક્લોઝ થાય છે કે નહીં. ધ મોમેન્ટ યુ ચેન્જ ધ દ્રષ્ટિકોણ. હું તમને એક બહુ સરસ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું. સપોઝ યોર હસબન્ડ સ્પોક અ લાય. જૂઠું બોલાય? જૂઠું બોલાય? હા કે ના? ન જ બોલાય ને. અને આપણે આવા રિલેશન્સમાં હોય આટલા વર્ષોથી તમે જૂઠું બોલ્યા તો કેટલું બધું ખરાબ લાગે, કેટલા બધા આપણે ડિપ્રેશનમાં આવી જાય, તો કેટલો બધો આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થઈ જાય. નાઉ ટેલ મી, ઇફ યુ આર થોટ ઓલવેઝ આઉટ ઓફ ધ બોક્સ, જો તમને બીજી દ્રષ્ટિ પણ જોતા આવડતી હોય તો હેલ્પ મી વિથ ધીસ. તમે એના દ્રષ્ટિકોણથી તમે શું શું કહી શકશો? હા, સી કેટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એને જૂઠું એટલું બોલવા માટે કે પડ્યું, કારણ કે જો એ સત્ય કે તો વધારે મને દુઃખ થાય. આમ પણ હોઈ શકે બીજું એંગલ. સી નાઉ યુ કમ આઉટ વિથ, હા, તો એને જેમ એને મેં કીધું વેરી સિમિલર કે એને વધારે દુઃખ ન થાય એના માટે થિંક આઉટ ઓફ ધ બોક્સ. કારણ કે then only we can say કે yes, વિશાલ દ્રષ્ટિ will help me, વિશાલ બુદ્ધિ will help me in my daily life. જૂઠું બોલે એટલે આપણા મગજમાં શું આવે? હા, સારો માણસ જ ખોટો, અને મને દગો આપ્યો, આવું જૂઠું બોલ્યો મારી સાથે. કોઈક વાર એવું બની શકે કે નહીં, એને જ ઇન્ફોર્મેશન રોંગ મળી હોય, એને જૂઠું ન બોલવું હોય પણ એને જ ઇન્ફોર્મેશન રોંગ, એવું પોસિબલ છે કે નહીં? સી ધીસ ઇઝ વિશાલ દ્રષ્ટિ. કે ચાન્સીસ આર ધેર હું આ એન્ડ કોઈ વાર ચલો પણ કોઈ કે ના એને સત્ય શું છે એ ખબર છે છતાંય જૂઠું બોલ્યો, તો સેમ અગેન પ્રિય ન હોય. હજી બીજું કંઈ? કોકનો જીવ બચાવવા માટે એ આવું કરતો હશે. હવે એક વાત કહું વિચ વિલ રિયલી હેલ્પ યુ ઇન્ટ્રોસ્પેક્ટ. કોક વાર પાસ્ટની અંદર જ્યારે એને સત્ય કીધું છે ને, ત્યારે એટલો ઇમોશનલ ડ્રામા બન્યો છે, મેં એટલું બધું એ વ્યક્તિને દુઃખ આપ્યું છે, ગિલ્ટ ફીલ કરાવ્યું છે, એટલે હવે ધેટ વ્યક્તિ હસબન્ડ હી ડઝન્ટ વોન્ટ ટુ ગો થ્રુ ધેટ, હી વોન્ટ્સ અ ક્વિક ફિક્સ. જૂઠું બોલી દો, બચી જાઓ, નહીં તો આનું 2 દિવસ સુધી ચાલશે. સો આની અંદર શું થશે ખબર છે? એ વ્યક્તિને પકડાશે કે હું એ વ્યક્તિને સાચું બોલવા માટે કોઈ ચાન્સ નથી આપતી, અથવા તો એને સાચું બોલવાનું મોટિવેશન જ નથી. કારણ કે જો હું બોલીશ તો આ સંભળાવ વર્ષો સુધી કરાવશે, એના કરતાં એક વખત જૂઠું બોલી લો ને આમાંથી બચી જાઓ. આવું હોઈ શકે કે ન હોઈ શકે? બસ મારે ખાલી એટલું જ કહેવું છે કે ધેર કેન બી સો મેની ડિફરન્ટ જે આપણે આ ડ્રોઈંગમાં જોયું કે નહીં, કેટલા અલગ અલગ કારણ નીકળ્યા કે નહીં, એવું રિલેશનશિપમાં પણ થાય. એન્ડ ધીસ હેપન્સ લોટ વિથ ક્લોઝ રિલેશનશિપ્સ, જેમ કે મધર ઇન લો એન્ડ ડોટર ઇન લો. અને એટલે જ વેન યુ ટ્રાય ટુ, હું એક સિચ્યુએશન કહું છું એના ઉપરથી ખ્યાલ આવશે. એક મધર ઇન લો ડોટર ઇન લો સાથે એટલો બધો અત્યાચાર કરે, તું વધારે પૈસા ખર્ચ નહીં કર, તું બસમાં કેમ નથી જતી, તું પૈસા નહીં વાપર, આમ કચ કર્યા કરે. સો શી વોઝ રિયલી ફ્રસ્ટ્રેટેડ કે આ લેડીને પ્રોબ્લેમ શું છે, વાય ડઝન્ટ શી લેટ મી લીવ પીસફુલી. પછી એક વખત એવું બન્યું
કે એને કોઈ કોમન ફ્રેન્ડને વાત કરી કે કેમ આખો દિવસ આ પૈસાને લઈને આવું થાય છે. શાંતિથી ઓલા જે મીડિયેટર હતા એ સાસુ સાથે બેઠા અને કે તમારો દીકરો કમાય છે, આ છે, તો પછી શું કામ તમે આવું કરો છો? એન્ડ ધેન વોટ શી રિવીલ્ડ નો ગેવ ધ અધર એંગલ ટુ દેટ પર્સન. યુ નો વોટ એ કે મારા દીકરા ઉપર એટલી બધી લોન્સ છે, આ ઘરની આ તેની, તો મને ઓલવેઝ ટેન્શન રહે છે કે જો આનો નોકરી છૂટી ગઈ, કંઈક આવું થઈ ગયું તો આ લોકો બહુ દુઃખી થશે, બહુ હેરાન થશે. એટલે મારું એક ઇન્સ્ટિંક્ટ એવું બની જાય છે કે પૈસા બચાવો, પૈસા બચાવો. કોકવાર એવું હોય એના સાસુ જે હોય ને એને એટલું ટોર્ચર કર્યું હોય પૈસા માટે કે નાઉ ઇટ હેઝ ગોન ઇન ટુ હર સબકોન્શિયસ. સો શી ડઝન્ટ વોન્ટ ટુ ટેક રિવેન્જ, બટ હવે એના અંદરમાં ઉતરી ગયું. એવું પોસિબલ છે કે નહીં? સો ધીસ વિશાલ દ્રષ્ટિ હેલ્પ્સ યુ ટુ લુક ફ્રોમ ધેટ પર્સન્સ વ્યૂ પોઈન્ટ. યસ ઓર નો? સો આ રીતે જોયું ફાધર સન હોય. અને એક ડાયલોગ તો તમે લોકોએ સાંભળ્યો જ હશે, બેટા તું માં બનશે ને ત્યારે તને સમજાશે. આવું સાંભળ્યું છે કે નહીં? અહીંયા બેઠેલા દરેકે સાંભળ્યું છે કે નહીં? કીધું પણ છે. યસ, અને અનુભવ્યું પણ છે. આઈ કેન સે કે વોટ in teenager years my father used to say to me at 50s, after crossing 50s, the same thing repeats. And now I feel what he was saying was exactly right, because now I am in his age group. So this generation gap, no, this creates not to see each other's angle. આટલું જો આવડી જાય ને તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એન્ડ ધીસ હેપન્સ વિથ વર્ક પ્લેસીસ ઓલ્સો, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ ઓલ્સો. અને એટલે જ હું તમને એક સરસ એક એક્ઝામ્પલ આપું છું, એક કેસ આપું છું કે જેમાં તમને રિલેટ કરી શકું. એક આઈટી કંપની છે જે એપ્સ બનાવે છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. યુ નો એની અંદર એવી રીતે હોય કે એક ડિઝાઇનર્સ હોય કે જે ડિઝાઇન કરે એપને, પછી એક જે હોય એક કોડર હોય કે જે એકચ્યુઅલી એપ કેવી રીતે વર્ક કરશે, એપ કેવું દેખાશે એ ડિઝાઇનર બનાવે, એપ વર્ક કઈ રીતે કરશે એ કોડર કરે, અને ફાઇનાન્સર હોય કે જે પૈસા આપે. કારણ કે જેટલા દિવસ લાગે ને આ બનાવતા એમ એ એપ મોંઘું થતું જાય. હવે દરેકને છે ને બીજો દુશ્મન લાગે. કેમ ખબર છે? કારણ કે ફાઇનાન્સરને શું લાગે, આટલો ટાઈમ શું લગાડો છો તમે, આ 3 દિવસનું કામ છે, તમે 3 અઠવાડિયા લગાડો. હોલાને શું લાગે ખબર છે કે ના ના એકદમ બ્યુટીફુલ લાગવું જોઈએ. આમ કોઈ આમ જોઈએ ને તો 10 એપમાં આપણું એપ જુદું દેખાવું જોઈએ તો જ વેચાશે. ઓલો કે ના ના સસ્તું હશે ને તો જ વેચાશે. કોડર કે ભાઈ ચાલતું હશે તો વેચાશે ને, મને ટાઈમ આપો આના પર વર્ક કરવા માટે. ટેલ મી, એવરીવન ઇઝ રાઈટ ઓર નોટ? વેર આર દે રોંગ? They are not understanding others' perspective. હવે જ્યારે આ લોકો મીટિંગમાં બેઠા હોય અને ફાઇનાન્સર એમ કે I want this to be done in 8 days. So that time the coder should understand why he is saying so. The designer should understand why he is saying so. And if they each of them understand each other's perspective, because of which gun? Vishal Buddhi, there will be no problem. Wonderful example, right? So whether we are in workplace, whether we are in relationships, or we are in spiritual world, we need which gun? Vishal Buddhi. અને એટલે જ થોડા દિવસ પહેલા શિવાનીજી shared a very inspirational message with us. અમારે એક ગ્રુપ છે, એમાં ઇન્સ્પિરેશનલ કંઈક હોય ને, તમારા વાંચનમાં કંઈક આવ્યું હોય તો she talked about J.R.D. Tata, right? અને એમાં એમને 3 ગુણ એને કીધા કે એક પેલો શું હતો કે કરંટ ટાઈમ્સમાં શું ચાલી રહ્યું છે એનાથી તમે વાકેફ રહો. સેકન્ડ વોઝ પાસ્ટમાં તમારી જે હિસ્ટ્રી છે એમાંથી તમે શીખો. એન્ડ ધ થર્ડ વોઝ કે આ બધું જે કાંઈ કરો છો એના કોરમાં કમ્પેશન હોવું જોઈએ, રાઈટ? એન્ડ વેરી બ્યુટિફુલી શી રિલેટેડ ધીસ ટુ ગુરુદેવ. કે ગુરુદેવ આજ તો આપણી સાથે કરી રહ્યા છે સેવામાં, કે કોઈ પણ સેવા હોય કાંઈ પણ, તો વોટ હી ટેલ્સ, ફાઇન્ડ આઉટ, ડુ પ્રોપર રિસર્ચ, નો એવરીથિંગ ફ્રોમ ડિફરન્ટ એંગલ્સ. વિશાલ બુદ્ધિ. સેકન્ડ વોઝ
તમે પાસ્ટમાંથી શીખો અને અમે કઈ રીતે ઇમ્પ્રૂવ કરો. અને ધ થર્ડ વોઝ ધ કોર એન્ડ દેટ ઇઝ વોટ કે બધા જગતનું કલ્યાણ થાય. સો વેરી નાઇસલી શી રિલેટેડ. અને એટલો બધો મહિમા બાપાનો આવ્યો. એન્ડ ધ લાસ્ટ ધ મોસ્ટ ટચિંગ પોઈન્ટ તમે જ કહો ને, શું કીધું હતું તમે? One who can see the future, he knows everything, still he is walking with us and makes our journey so beautiful. તો આપણને આવી રીતે વિશાલ બુદ્ધિનો મીન્સ ધીસ ઇઝ અ લાઈવ એક્ઝામ્પલ વી આર સીઈંગ ઇન ફ્રન્ટ ઓફ અસ. અને આપણે ગુરુદેવના જોઈએ ને આપણે તો એવા કેટલાય એક્ઝામ્પલ્સ આપણે જોશું. જે મેં ઘણી વખત મેન્શન કર્યું છે કે ભાઈ આપણા હોસ્પિટલની અંદર બીજા ભગવાનની પણ મૂર્તિઓ છે, જેથી કરીને એ લોકો ધીસ ઇઝ વિશાળ બુદ્ધિ, સંકુચિત નથી. આપણું પરમ કૃપાદેવનું જૈન ધર્મનું છે તો આ જોવું જોઈએ ના. અરે ઇનફેક્ટ કોવિડ વખતે આપણે અહીંયા ગણપતિ ફેસ્ટિવલ પણ સેવાર્પિતે ઉજવી હતી, કારણ કે દે આર નોટ ગોઈંગ આઉટસાઇડ. તો બાપાની વિશાળ દ્રષ્ટિ છે. અને ધ બેસ્ટ પાર્ટ આઈ કેન સે ઇઝ ફોર ગુરુદેવ ઇઝ વોટ મોરારી બાપુ સેડ ફોર હિમ. આમ આમ મજા પડી જાય. આમ જે ગુરુદેવ માટે બોલ્યા છે, શું બોલ્યા છે કે હા આ બધી સંકીર્ણતાની દિવાલોને તોડીને આ બાવો બહાર નીકળ્યો છે. અને ધ વે હી સ્પોક, વિવેક ચૂડામણી પર બોલે, નારદ ભક્તિ સૂત્ર ઉપર બોલે, આના ઉપર બોલે. આ શું બતાવે છે? વિશાળ દ્રષ્ટિ. જ્યાંથી જેથી સાચું સારું મળે એ બધું જ ગુરુદેવ આપણને પીરસ્યું છે. હા કે ના? તો આપણે કેટલા ભાગ્યશાળી છે ના, આપણે કેટલા કૃપાવંત છે કે આપણે આમના સાનિધ્યની અંદર આપણે આ ધર્મ પામી રહ્યા છે. બરાબર છે કે નહીં? અને આવું તો પરમ કૃપાદેવના જીવનની અંદર પણ એક વખત મુસ્લિમના જે મહેમાન હોય ને, ખોજા જે કહેવાય ને, એ પરમ કૃપાદેવને મળવા આવ્યા હતા. અને પછી પરમ કૃપાદેવને એમને ઇન્વાઇટ કર્યા કે તમે આવો મસ્જિદમાં. પરમ કૃપાદેવ વેન્ટ ટુ મસ્જિદ. અને ત્યાં પોપટભાઈ મંજી લખે છે કે એ લોકો જે બધી આરાધના કરતા હોય ને, નમાઝ ને બધું પડતા હોય ને, તો પરમ કૃપાદેવ એટલું પ્રેમથી એ લોકોને પોઈન્ટ આઉટ કરે છે કે તમારા મોહમ્મદ પૈગંબર જે કહીને ગયા છે ને, તો તમારી જે આ ક્રિયા છે ને ઇઝ નોટ અકોર્ડિંગ ટુ હિઝ વિઝન, કે અહીંયા આ મને આ બરોબર નથી લાગતું, એટલે આના પ્રમાણે આવું હોવું જોઈએ એવું પરમ કૃપાદેવને સમજાવ્યું. કેન યુ ઇમેજિન? એન્ડ યુ નો વોટ, એ લોકો બધું સાંભળે છે અને પછી પરમ કૃપાદેવમાંથી એક વ્યક્તિ થેન્ક કરે છે કે તમારી વાત સાચી છે. આના ઉપર બરાબર વિચાર કરવાથી અમને પણ લાગે છે કે તમે જે મિનિંગ સમજાવ્યો નમાઝનો, અને નમાઝમાં આમ થવું જોઈએ એ પ્રમાણે અમે નથી કરતા. હવે અમને પકડાણું એન્ડ વી આર વેરી હેપી અબાઉટ ઇટ. મારે તો ખાલી એટલું કહેવું છે કે આપણા પ્રભુની વિશાળ દ્રષ્ટિ કેવી હશે કે કોઈ મુસ્લિમ એનું નમાઝ પડતો હોય તો એમાં એ ક્યાં ચૂકી રહ્યો છે ને ક્યાં એને એડ કરવાની જરૂર છે એ પણ એમની દ્રષ્ટિમાં છે. તો આવું. અને હા યસ, ગાંધીજીનું. અને કેવું પરમ કૃપાદેવ તો એમને એમ નહીં કીધું કે તમે જૈન ધર્મનો કે જૈન શાસ્ત્રનો તમે અભ્યાસ કરો, તમારા હિન્દુ શાસ્ત્ર. ઇનફેક્ટ એમને તો કીધું છે કે હી સેડ કે યોગ વાસિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ એ બધું અમને સ્ટડી કરવાનું પરમ કૃપાદેવે ગાંધીજીને. એક લાસ્ટ વાત સાહેબજીની કહી અને હું આ પૂરું કરું છું, કારણ કે એમની જે આ વિશાળ દ્રષ્ટિ કેવું કામ કરે છે આપણા અંદરમાં એની આ પ્રૂફ છે. અમે ચેન્નાઈ ગયા હતા અને કોકના ઘરે અમે ઉતર્યા હતા. સાંજનો ટાઈમ હતો, બાજુમાં જ મસ્જિદ હતી અને 6:30 વાગ્યાની આસપાસ બાંગ પુકારે ને એટલે મોટેથી આમ બાજુમાં જ લાઉડ સ્પીકર, એટલે એટલો મોટો અવાજ આવે ને. સો જે ભાઈ હતા ને એ વોઝ શેરિંગ કે આ લોકોને ધર્મ કરવો હોય તો કરે ને, આપણને કેમ ડિસ્ટર્બ કરે છે, મીન્સ વાય દે પુટ ઇન લાઉડ સ્પીકર્સ ને. અને ઈ વોઝ જસ્ટ એમનું જે અંદરમાં જે ઓલું થોડુંક વરાળ હતી ને એ બધી કાઢતા હતા કે આ ખોટું કરે છે ને આમ છે ને તેમ છે ને. એક આત્માર્પિત હતો, એને એક વાત શેર કરી એન્ડ ઇટ ઇઝ સો બ્યુટિફુલ. એ હવે જ્યારે જ્યારે હું બાંગ સાંભળું છું ને ત્યારે એ વાત યાદ આવે છે અને ખૂબ ખૂબ ઉપકાર વેદાય છે ગુરુદેવનો. યુ નો બાપા વોટ સેડ? એ બેન કે બાપાએ એક વખત આવી રીતે ક્યાંક ગયા હશે અને આવી રીતે કંઈક બાંગનો અવાજ સાંભળ્યો અને ગુરુદેવ એકદમ આમ શાંત
મુદ્રામાં એમ કહે છે, કેવો વિરહ હશે ને, કે આ વિરહની અંદર આવો પોકાર નીકળો ખુદા માટે. એન્ડ ધેટ આત્માર્પિત ઇઝ સેઇંગ, એ દિવસ પછી જ્યારે જ્યારે હું બાંગ સાંભળું છું ને, તો મારા હૃદયમાં એવો ભાવ આવે છે કે મને પણ આવો વિરહ મળે, મારા હૃદયમાં પણ પરમાત્મા માટે આવો પોકાર જાગે. આ રીતે વિશાલ બુદ્ધિ આપણા જીવનમાં લાવી અને નોટ જસ્ટ સ્પિરિચ્યુઅલ પણ આપણા રિલેશનશિપ્સ, આપણા ફેમિલી, આપણા વર્કપ્લેસ બધે આપણે ટ્રાન્સફોર્મેશન લાવે એવા ભાવ સાથે પૂરું કરું છું. સદગુરુ દેવની જય, પરમ કૃપાળુ દેવની જય, ત્રિલોકના નાથની જય, શ્રી ધરમપુર તીર્થની જય.